સુખનું મૂળ વ્યવસ્થા છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. આ બે સૂત્રો જો યાદ રહેશે અને આ બે સૂત્રોની જો વાસ્તવિકતા સમજાશે તો જીવનમાંથી ઘણી ગૂંચો દૂર થઈ જશે. જિંદગીનો સૌથી મોટામાં મોટો કોઈ દોષ હોય તો એ અસ્પષ્ટતા છે, ગૂંચવાડો છે. તમે જે ક્ષેત્રમાં હોવ એ ક્ષેત્રની જે ગૂંચો હશે તો તમે કોઈ કામ નહીં કરી શકો. પહેલા સ્પષ્ટ થઈ જાઓ. તમારા વ્યાપારમાં, તમારા કુટુંબમાં, ધર્મમાં, અધ્યાત્મમાં, સાધનામાં, જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, જેટલા સ્પષ્ટ થશો એટલા જ વધારે તમે પ્રગતિ કરી શકશો. પણ જો ગૂંચવાડામાં રહ્યા અને ગૂંચો ના ઉકેલી શકાય, અથવા એમ કહીએ કે ઉલટા માર્ગમાં ગયા, તો હું સમજુ છું કે ઘણું કર્યા પછી પણ જિંદગીમાં કશું હાથ નહીં આવે. સુખનું મૂળ શું છે? ભક્તિ કરવાથી સુખ મળે, જ્ઞાનથી સુખ મળે, તપથી સુખ મળે, પૈસાથી સુખ મળે. મારી એક જ વ્યાખ્યા છે, સુખનું મૂળ વ્યવસ્થા છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. તમે અહીંયા બધા આવ્યા છો, બેસવાની વ્યવસ્થા છે એટલે તમે સુખી છો. જો આ બેસવાની વ્યવસ્થા ન હોત, માનો કે તમે રોજ આવો છો અને તમે રોજ એક ખુરશી ઉપર બેસો છો, તમારા પગમાં વાહ છે, કમરમાં વાહ છે ને તમે એક પલાઠી વાળીને બેસી નથી શકતા, એટલે તમારા માટે ખુરશીની વ્યવસ્થા જરૂરી છે. પણ આજે તમારા આવતા પહેલા જ કોઈ તમારી ખુરશી ઉપર ગોઠવાઈ ગયું. હવે તમારે પલાઠી વાળીને બેસવાનો દિવસ આવ્યો, તમે દુઃખી થઈ જવાના. કારણ કે આ અવ્યવસ્થા, તમારા વ્યક્તિગત જીવનની અવ્યવસ્થા તમને પ્રવચનમાં જોઈએ એવું મન નહીં પરવવા દે. રેલવેમાં બુકિંગ થાય છે, એક સીટ રિઝર્વ થાય છે, તમને ખાતરી છે અમદાવાદ સુધી એ ઘસઘસાટ ઊંઘતા જઈશું. પણ તમે જ્યારે ત્યાં પહોંચ્યા અને તમે જોયું કે તમારી સીટ ઉપર તો એક બીજો માણસ બેસી ગયેલો છે, ઉઠાડવા છતાંય ઉઠતો નથી અને ઉઠાડી શકવાની શક્તિ નથી. હવે તમે ઊભા ઊભા કે બીજી રીતે જે અમદાવાદની યાત્રા કરશો, એ અવ્યવસ્થાના પરિણામે દુઃખ દેનારી વ્યવસ્થા, દુઃખ દેનારું કારણ હશે. કારણ કે બુકિંગ એક વ્યવસ્થા છે, એ અપસેટ થઈ ગયું એટલે તમે દુઃખી થયા. હવે તમે આખી યાત્રા સુધી ભગવાનનું નામ લો કે રાધે રાધે કરો કે બીજું ગમે તે કરો, પણ જ્યાં નજર તમારી પેલા સુતેલા માણસ ઉપર ગઈ નહીં કે એની સાથે જ તમારા મનની અંદર એક બળતરા શરૂ થશે કે મારી સીટ આને લઈ લીધી છે. હું મારા આશ્રમમાં 2 દિવસે 3 દિવસે ફરીને જ્યારે દરવાજામાં પગ મૂકું છું અને સંચાલક આવીને મને કહે છે બહુ સુંદર વ્યવસ્થા, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રશ્ન નથી. અને પછી જમવામાં મન લાગે છે, જમવામાં રસ આવે છે, ઘસઘસાટ ઊંઘ આવે છે. કેમ? આ જે જમવામાં રસ આવ્યો, આ જે ઘસઘસાટ ઊંઘ આવી, એનું મૂળ ક્યાં છે? આશ્રમની વ્યવસ્થામાં છે. પણ પગ મુકતાની સાથે સમાચાર મળે કે અહીંયા આ પ્રોબ્લેમ થયો છે, અહીંયા આ સળગ્યું છે, અહીંયા ફલાણું થયું છે, અહીંયા ફલાણું થયું છે. હવે થાળી પીરસી છે, જમવામાં રસ નહીં આવે, જમવામાં મજા નહીં આવે. અવ્યવસ્થાનો વંટોળિયો અંદર ઉછાળા મારી રહ્યો છે અને એ મારા પ્રત્યક્ષ સુખને એ અનુભવવા નથી દેતું. રાત્રે ઊંઘ નહીં આવે, મચ્છરો નથી કડતા, માંકડ નથી કડતા. અવ્યવસ્થાના ચટકા ભરે છે. અવ્યવસ્થા એટલા મોટા ચટકા ભરે છે કે પડખા ઉપર પડખા ફેરવીએ છીએ પણ ઊંઘ નથી આવતી. એટલે આ મુદ્દાને તમે યાદ રાખજો. તમારા દાંપત્યની પણ એક વ્યવસ્થા છે, સમાજ જીવનની પણ એક વ્યવસ્થા છે. પતિ અને પત્ની આ બંને એક વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે, સરસ મજાના ગોઠવાઈ ગયા છે. બસ હવે લીલા લહેર છે. ઝૂંપડીમાં રહો તોય લીલા લહેર છે, ફ્લેટમાં રહો તોય લીલા લહેર છે, બંગલામાં રહો તોય લીલા લહેર છે. કારણ કે દાંપત્ય ગોઠવાઈ ગયું છે, વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. પણ દાંપત્ય અપસેટ થઈ ગયું છે. એટલું મોટું અપસેટ થઈ ગયું છે, એટલું મોટું અપસેટ થઈ ગયું છે, એટલી મોટી અવ્યવસ્થા થઈ છે કે એ અવ્યવસ્થાના કારણે
તમારા બંગલાના આરસપાન ઠંડક આપવાની જગ્યાએ હોળીની બળતરા આપે છે. અને ટેબલ ઉપર પીરસાયેલી વાનગીઓ જાણે હળાહળ ઝેરથી ભરેલી હોય એવી રીતે કોળીઓ ખાવાનું મન નથી થતું. કેમ? દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. ધાર્મિક અવ્યવસ્થા, સામાજિક અવ્યવસ્થા, લાગણીઓની અવ્યવસ્થા, રાજકીય અવ્યવસ્થા, વ્યાપારની અવ્યવસ્થા. બસ એક જ સૂત્ર યાદ રાખો, સુખનું મૂળ વ્યવસ્થા છે, દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. પછી તમે ભક્તિ કરો, જ્ઞાન માર્ગી બનો કે ભક્તિ માર્ગી બનો કે કર્મ માર્ગી બનો. હું તો એથી વધારે આગળ જઈને કહું, આસ્તિક બનો કે નાસ્તિક બનો, પણ જો તમને વ્યવસ્થા પ્રાપ્ત થઈ અને વ્યવસ્થાથી તમને સંતોષ થયો તો તમે સુખી છો. પણ જો વ્યવસ્થા પ્રાપ્ત ન થઈ તો તમે ગમે એવી ઊંચી વાતો કરતા હોવ પણ તમારા અંદર તો એક પ્રકારની આગ લાગેલી હશે અને આગ તમને ઝંપવા નહીં દે. વધારે ચર્ચા નહીં કરું. ધર્મનો અર્થ થાય છે વ્યવસ્થાની સ્થાપના. આ સૂત્રને યાદ રાખજો. જો વ્યવસ્થાથી સુખ નિષ્પન્ન થતું હોય તો ધર્મનો અર્થ થાય છે વ્યવસ્થાની સ્થાપના. જો ધર્મના દ્વારા અવ્યવસ્થા ઉત્પન્ન થતી હોય તો ધર્મ જ પ્રજાને દુઃખ દેનારું તત્વ બની જશે. તો એ ધર્મ નહીં હોય, ધર્માભાસ હશે. તો એ ધર્મ નહીં હોય પણ ધર્મના નામે આવેલો અધર્મ હશે. જ્યારે જ્યારે પણ પ્રજા દુઃખી થઈ, જ્યારે જ્યારે પણ પ્રજાને કોઈ સંતાપ વળગ્યો, એના મૂળ કારણમાં ધાર્મિક ગેરસમજો રહેલી છે, આધ્યાત્મિક ગેરસમજો રહેલી છે. મારો વિશ્વાસ છે અને મને પ્રાચીન શાસ્ત્રોનો આધાર છે. ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતે પ્રજા. ઉલટાવીને કહો, ધારણ કરે એનું નામ ધર્મ. જો પ્રજા ધારણ થયેલી હોય તો ધર્મનું અસ્તિત્વ છે. પણ જો પ્રજા ધારણ થયેલી ન હોય તો તમે ગમે એટલા અનુષ્ઠાનો કરતા હો ને ગમે એટલું બીજું કરતા હો, કંઈક કોઈ જગ્યાએ ભૂલ થઈ રહી છે. હું તો એટલે સુધી માનું છું કે જીવન સંપૂર્ણ વિજ્ઞાન છે. સંપૂર્ણ ધર્મનું પણ વિજ્ઞાન છે, અધ્યાત્મનું પણ વિજ્ઞાન છે, ભૌતિક તત્વનું પણ વિજ્ઞાન છે અને રાજકારણનું પણ વિજ્ઞાન છે. જે થિયરી પ્રયોગશાળામાં કામ કરે છે અને નિશ્ચિત પરિણામ આપે છે, એવી જ થિયરી ધર્મમાં પણ કામ કરે છે, એવી જ થિયરી અધ્યાત્મમાં પણ કામ કરે છે અને એવી જ થિયરી રાજકારણમાં પણ કામ કરે છે. જો તમારા હાથમાં સાચી થિયરી આવી તો તમે ધર્મકારણમાં સફળ થશો, રાજકારણમાં સફળ થશો. હું એમ માનું છું, ચાણક્ય છે એ બહુ મોટો રાજનેતા છે. તમે એની સિરિયલ જોઈ હશે. 2000 વર્ષ પછી પણ આ માણસ મર્યો નથી, એને મારી નહીં શકાય. અને કેટલાક માણસોને જીવાડવા પડે છે, પ્રયત્ન કરી કરીને જીવાડવા પડે છે, કારણ કે એમની પોતાની અંદર જીવવાની ક્ષમતા નથી હોતી. કેટલાક માણસોને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ મરતા નથી. એનું કારણ જાણો છો? એનું કારણ છે એને ધરાતલ ઉપર ચાલીને ગોઠવેલી વ્યવસ્થા. સરદાર પટેલને તમે મારી નહીં શકો. દિલ્હીમાં એમની સમાધિ હોય કે ન હોય, કોઈ દર વર્ષે એમની સમાધિ ઉપર ફૂલ ચડાવવા જતું હોય કે ન જતું હોય, અને કોઈની સમાધિ ઉપર ભલે ઢગલા બંધ ફૂલો ચડતા હોય, પણ સરદાર પટેલને તમે મારી નહીં શકો. કેમ નહીં મારી શકો? એક બહુ મોટો વ્યવસ્થાપક માણસ હતો. એણે જે વાત પકડી એની વ્યવસ્થા કરીને છોડી, અને બહુ ઝડપથી અને બહુ સચોટ રીતે. એટલે આ મુદ્દાને યાદ રાખજો. વ્યવસ્થા છે ધરતી ઉપર ચાલવાથી આવે છે, આકાશમાં ઉડવાથી નથી આવતી. ધર્મ જો તરંગી બની જાય, અધ્યાત્મ જો તરંગી બની જાય, રાજકારણ જો તરંગી બની જાય તો તમે કોઈ દિવસ વ્યવસ્થા નહીં ગોઠવી શકો. ચાણક્યના પગ જમીન ઉપર હતા અને વલ્લભભાઈ પટેલના પગ પણ જમીન ઉપર હતા. મારું તો ચાલતું નથી, બાકી જો ચાલે તો હું 3 માણસોના જીવન ચરિત્રો રાજનેતાઓની પરીક્ષામાં અનિવાર્ય રાખી. આ 3 માણસો યાદ રાખજો. સયાજીરાવ ગાયકવાડ, ગોંડલના ભગવતસિંહજી અને ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી. જેને રાજકારણ શીખવું હોય, આ 3 માણસોના જીવન ચરિત્રો, ત્રણેય ધરતી ઉપર ચાલનાર. આટલા વર્ષો પછી પણ ગોંડલની પ્રજા ભગવતસિંહને એટલા જ પ્રેમથી યાદ કરે છે અને સયાજીરાવને યાદ કરે છે. એક ગરીબ બ્રાહ્મણનો દીકરો
બહુ મામૂલી સ્થિતિમાંથી ભણીને આગળ આવેલો અને ભાવનગરનો એડમિનિસ્ટ્રેટર બન્યો, દિવાન બન્યો. એ દિવાન એટલા કામો કર્યા. જ્યારે ભાવનગર સ્ટેટનો વહીવટ એમના હાથમાં આવ્યો, માત્ર તિજોરીમાં 18 રૂપિયા હતા અને એટલા પ્રશ્નો સળગતા હતા, નોકરિયાતોના, ભાયાતોના, કુટુંબીઓના, ખટપટો. જ્યારે એમણે ભાવનગર સ્ટેટને મર્જર કર્યું, આઝાદી ભારતના અખંડ ભારતમાં 18 કરોડ રૂપિયા કેશ તિજોરીમાં, 18 કરોડ રૂપિયા, અને કોઈ ખટપટ નહીં, એકદમ શાંતિથી આખું સ્ટેટ લીલા લહેર કરે, કોઈની કશી ચિંતા નહીં. આ માણસે શું કર્યું એ તો રિસર્ચનો વિષય છે, પણ એને આખું વ્યવસ્થિત બધું ગોઠવી આપ્યું. એટલે એક બીજી વાત પણ યાદ રાખજો, એક યોગી હોય, મહાયોગી હોય, હિમાલયનો યોગી હોય, અને યોગમાં જો ભૂલ કરે તો એનું પેટ બગડે, તો એના ફેફસા બગડે, કદાચ જિંદગીભરની એને બીમારી લાગુ પડી જાય. મેં ઘણા યોગીઓ જોયા છે, ઘણા યોગીઓને આમ બીમાર થઈને મરતા જોયા છે. મારી વાત ઉપર જો તમને વિશ્વાસ હોય તો ભૂલે ચૂકે એ માર્ગે પગ ના મૂકશો. થોડા આસનો શીખજો, થોડો પ્રાણાયામ શીખજો, બસ બહુ થઈ ગયું. તમારો વેપાર કરજો, નોકરી કરજો, ધંધો કરજો, પણ જો 24 કલાક એ રવાડે ચડી ગયા તો ના ઘરના રહેશો, ના ઘાટના રહેશો, ના અહીંના રહેશો, ના તહીંના રહેશો, અને પછી પાછલી જિંદગી બહુ મુશ્કેલીથી તમારી વચ્ચે રવાડે ચડશો. હું તમને જે કહેવા માંગુ છું એમ એકદમ સરળ ધર્મ, સરળ અધ્યાત્મ અને સરળ સહજ જીવન પદ્ધતિ, જેમાં કોઈ ગૂંચ નહીં, કોઈ આંટી ઘૂંટી નહીં, કશું નહીં. કુદરતે એટલું સરળ ને સહજ મૂક્યું છે કે માણસો જ એને ગૂંચવાઈ નાખે છે. કુદરતે કદી ગૂંચો ઊભી નથી કરી. કોઈ ભેંસને, કોઈ બળદને, કોઈ કાગડાને, કોઈ કૂતરાને કદી ગૂંચ ઊભી થતી નથી. થાય છે કદી એને ગૂંચો ઊભી નથી થતી, કારણ કે એના માટે તો સીધો રસ્તો મૂકેલો છે. માણસો પહેલા પેટને ચોળે છે, અને એક નહીં, બે નહીં, 25-50 માણસો ભેગા થઈને વારાફરતી પેટને ચોરે છે, અને પછી પેટમાં પીડા ઊભી થાય છે. અરે આ તો પેટ ચોળીને ઊભી કરેલી પીડા છે, વગર જોતી ઊભી કરેલી પીડા છે. એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, યોગી ભૂલ કરે તો એના પરિણામ યોગીને ભોગવવા પડે. એક પેઢીનો વેપારી હોય અને વેપારમાં ભૂલ કરે તો એની પેઢીને ફટકો પડે, એને ભોગવવું પડે. આશ્રમમાં હું ભૂલ કરું તો મારા આશ્રમને ભોગવવું પડે. હરિભાઈ ડ્રેસવાળા છે અને હરિભાઈ ડ્રેસવાળા આ આશ્રમના વહીવટમાં કંઈક ભૂલ કરી બેસે તો આ આશ્રમને ભોગવવું પડે. પણ દિલ્હીની ગાદી ઉપર બેઠેલો માણસ જો ભૂલ કરે તો એના પરિણામ કરોડો માણસોને ભોગવવા પડે, અને કદાચ 100 પેઢી સુધી ભોગવવા પડે. એક પૃથ્વીરાજની ભૂલ આખા દેશને ભોગવવી પડી. તમે જાણો છો, ચંદ બારોટે ઘણો જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ એ ના જાગ્યો ને જાગ્યો ત્યારે ઘણું વીતી ગયું. એટલે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું, મારા દેશના યોગીઓ બગડતા હોય તો ભલે બગડે, કોઈ વેપારીઓ ભૂલ કરતા હોય તો ભલે કરે, પણ મારા દેશનો રાજયોગી ના બગડે, રાજનેતા ના બગડે, ને તો એના પરિણામ તો અમારી 100 પેઢીઓને ભોગવવા પડશે, 100 પેઢીઓને ભોગવવા પડશે. એટલે ધર્મની વ્યાખ્યા મારી દૃષ્ટિએ વ્યવસ્થાની સ્થાપના, એક એવી વ્યવસ્થા, અંગ્રેજોએ વ્યવસ્થા સ્થાપિત કરી એટલે અંગ્રેજોને લોકો યાદ કરે છે. એટલી મોટી અવ્યવસ્થા હતી, પિંડારાનો દેશ, પિંડારાનું રાજ્ય બની ગયેલું, અને એમણે એવી વ્યવસ્થા સ્થાપિત કરી દીધી, બહુ સુંદર વ્યવસ્થા ચાલી. એ ગયા, જવાની પણ એમને વ્યવસ્થા આવડી, આવવાની વ્યવસ્થા આવડી, આખું બધું વ્યવસ્થિત. ત્યારે ધર્મ છે એ વ્યવસ્થિત ક્યારે થતો હોય છે અને અવ્યવસ્થિત ક્યારે થતો હોય છે, એને આપણે જરા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલી વાત તો એ સમજો કે આજનો જે વિષય છે એ પ્રતિગામી વિષય છે. ધર્મના કેટલા મિત્રો છે એ બતાવવું તો બહુ સરળ કામ છે, એને એ તો બધા બતાવે જ છે. પણ ધર્મના કેટલા દુશ્મનો છે એ બતાવવું બહુ અઘરું કામ છે, અને એ સાંભળવું બહુ અઘરું કામ છે. તમને સાંભળવામાં પણ જરા અઘરું લાગશે. તમારા શરીરમાં કેટલા રોગો છે એ તો કોઈ સારો ડોક્ટર હોય જ બતાવી શકે, પણ તમારું ચામડું જોઈને, તમારી આંખો જોઈને, તમારો ચહેરો જોઈને તમે બહુ રૂપાળા છો, તમે તરત જ તાલ્યો, આ માણસ સારો છો, આનું ભાષણ ગોઠવવું જોઈએ, કારણ કે તમારા વખાણ કરે છે, તમારા સૌંદર્યના વખાણ કરે છે. એ તો બહુ સરળ કામ છે.
કોઈ ગમે તે માણસ આવીને સાચા ખોટા વખાણ કરી જાય, પણ તમારા અંદર ક્યાં કેન્સર બેઠેલો છે, ક્યાં ટીબી બેઠેલો છે, ક્યાં કિડની ખરાબ થઈ રહી છે, એ કામ બતાવવું બહુ અઘરું કામ છે. મારો આપ સૌને એક જ પ્રશ્ન છે, અને પ્રશ્ન એ છે, હિન્દુ પ્રજાના ધર્મમાં કોઈ સડો પેઠો છે? જો સડો ના પેઠો હોય, જો કોઈ દોષો ના પેઠા હોય, તો તરત જ સામે બીજો પ્રશ્ન છે, આટલી મોટી વિશાળ પ્રજા, 70 કરોડની આટલી મોટી વિશાળ પ્રજા કેમ આટલી બધી લાચાર બની ગઈ? કેમ એના મંદિરો તૂટ્યા? કેમ એનું સ્વમાન નથી સચવાતું? અને આજે પણ નિશાસા નાખતી કેમ જીવે છે? હું અમેરિકા ગયેલો, એક અમેરિકન મળ્યો, એની સાથે થોડો મૈત્રી થઈ. મને પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા છો? મેં કહ્યું, ધર્મનો પ્રચાર કરવા, અમારું અધ્યાત્મ, અમારું કલ્ચર, એ બધું બતાવવા માટે. પછી એણે મને કહ્યું, હું એક પ્રશ્ન પૂછું? મેં કહ્યું, પૂછો ને. મને કહે, દુનિયાભરની અંદર એવો કયો દેશ છે જ્યાંની 85% પ્રજા બહુમતી વાળી, 10% પ્રજા અલ્પમતી વાળાનો સતત માર ખાતો હોય, એવો કયો દેશ છે? તો હવે મારે શું જવાબ આપવો? આખી દુનિયા ઉપર નજર ફેરવો, કોઈ 85% બહુમતી વાળી પ્રજા હોય અને 10-12% લઘુમતી વાળાનો માર ખાઈ ખાઈને જીવતી હોય, એવો દુનિયાનો એકેય દેશ તમને જોવા મળશે? તો કેમ આટલી વિશાળ પ્રજાઓ હોવા છતાં આ પ્રજાના આવા દુર્ભાગ્ય કેમ થયા? તમારે ખાલી વખાણ જ સાંભળવા હોય તો પછી સારંગી વાળા ભેગા કરો, પણ જો તમારે ચંદબારોટની જરૂર હોય તો તમે પહેલા તૈયાર થાઓ કે તમે સાચી વાતને સાંભળી શકશો, સાચી વાતને તમે સ્વીકારી શકશો. ઉતારો કે ના ઉતારો એ અલગ વાત છે, પણ એક વાર તમે સત્યને સ્વીકારો તો ખરા કે ભાઈ આ કારણ આ છે, સાચું આ કારણ છે. મારો બીજો કોઈ પ્રશ્ન, તમારામાંથી કેટલા લોકો મોક્ષે જશે, કેટલા કયા લોકમાં જશે અને કયા લોકમાંથી કયા, એમાં મને કોઈ રસ નથી. એમાં તમને રસ નથી લેતા. મારે તો એટલો જ રસ છે કે આ મુંબઈની અંદર, અમદાવાદની અંદર, આ ભારતની અંદર તમે તમારા ફ્લેટમાં નિર્ભય થઈને તમારા બાળકો સાથે રહી શકશો કે કેમ, એટલો જ મને રસ છે. અને જો તમે તમારા ફ્લેટમાં, તમારા મોહલ્લામાં, તમારા મકાનોમાં નિર્ભય થઈને ન રહી શકો, તો હું એમ સમજુ છું કે તમે અહીંયા નરક પેદા કરીને ઉપરના સ્વર્ગ માટે ફાંફા માર્યા છે. અહીંયા તમે નરક ઊભું કર્યું છે, જે તમને ઊંઘવા નથી દેતું, તમારી પ્રોપર્ટીની રક્ષા નથી કરવા દેતું, અને તમે ઉપરની વાતોમાં બસ પેલા કેફની અંદર, અફીણના નિશાની અંદર રચ્યા પચ્યા રહ્યો છો, એટલે તમે વ્યવસ્થાના ફળ નહીં ભોગવી શકો. તમે તમારી મેળે જ કરેલી અવ્યવસ્થા છે. એટલે આજનો જે વિષય છે, એ વિષયનો જે મૂળ છે એમાં 3 વાતો બતાવેલી છે. ધર્મના 3 શત્રુઓ. પહેલો શત્રુ આડંબર છે, બીજો શત્રુ વ્યક્તિ પૂજા છે, ત્રીજો શત્રુ જનૂન છે. આ 3 એના શત્રુઓ છે. એના મિત્રો ઘણા છે, અને એ તો તમે રોજ ચર્ચા સાંભળો છો. ઈશ્વરને કોઈ વાર ટાઈમ આપ્યો તો હું એ તમને સંભળાવીશ. પણ આ 3 મહારોગો છે, અને મહારોગો આપણને વળગ્યા છે, બહુ જબરજસ્ત વળગ્યા છે, એટલા ભયંકર વળગ્યા છે. અને એ રોગોએ ઉપરની ગોરી ચામડી અને અંદરથી ફોલી ખાધેલું શરીર. ઉપર જુઓ તો લિપસ્ટિક લગાવેલો ચહેરો, અંદર જુઓ તો પાશેર લોહી ના જોવા મળે, જરાય લોહી નહીં, જરાય મસલ્સ નહીં. એટલે ચહેરો છે એ દગાબાજ ચહેરો છે. આડંબરનો અર્થ શું થાય છે? આડંબરનો અર્થ થાય છે તમારી પાસે જે કંઈ છે એને તમે વધારે મોટું કરીને ફૂલાવીને બતાવો છો, અથવા તમારી પાસે જે નથી એ હોવાપણા માટે તમે એક બહુ મોટો દેખાવ કરો છો. અને આ દેખાવથી પ્રજા અંજાઈ જાય છે. પ્રજાને સાચી રીતે આંજવામાં આવે તો એ દોષ નથી, પણ પ્રજા જ્યારે ખોટી રીતે અંજાઈ જાય તો તમારા હાથમાં ખોટો જ માલ આવવાનો છે. આ આડંબરના ઘણા મોઢા છે, પણ એના 3 મોઢા યાદ રાખજો. એ ત્રિમુખી આડંબર યાદ રાખજો. પહેલામાં પહેલો એ આડંબર છે એ નામના દ્વારા આવે છે, પછી આડંબર છે એ સ્થાનના દ્વારા આવે છે, અને પછી જે આડંબર છે એ ક્રિયાકલાપના દ્વારા આવે છે. મારે ત્યાં બે માર્ગો ચાલ્યા છે, એક ઋષિ માર્ગ, એક સંત માર્ગ.
તમે યાજ્ઞવલ્ક્યનું નામ સાંભળ્યું, ભારદ્વાજનું નામ સાંભળ્યું, કણાદ, કપિલ, ગૌતમ, વ્યાસ, વશિષ્ઠ, આ બધા ઋષિઓનું નામ સાંભળ્યું. એમના નામની આગળ કે પાછળ કદી પણ કોઈ શબ્દો લગાવેલા તમે જોયા? કોઈ વિશેષણો લગાવેલા તમે જોયા? કોઈ જગ્યાએ? બસ કણાદ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ. અને બીજો માર્ગ સંતોનો થયો. હું તમને ખાસ ભલામણ કરું છું, તમે જો હૃદયની ચીજ જોઈતી હોય તો સંતો પાસે જજો. કબીર જેવો સમર્થ, હું નથી માનતો કે એના જેવો સમર્થ કોઈ વ્યક્તિ થયો હોય. મુસલમાનના ધર્મમાં ઉછેર છે અને સંસ્કાર હિન્દુઓના છે. મુસલમાનના ઘરમાં ઉછેર છે. એ ઉછેર કઈ પરિસ્થિતિમાં થયો એની ચર્ચામાં નથી ઉતરવું, પણ નીરુ ને નિશા એમણે ઉછેરીને આ છોકરાને મોટો કર્યો. કેટલી પ્રતિકૂળ પરિસ્થિતિમાં. પાસે કસાઈવાળો છે. તમે ખોટા પડોશીઓના દુઃખ જોયા છે? અને ના જોયા હોય તો તમે બહુ મોટા ભાગ્યશાળી છો. બહુ મોટા ભાગ્યશાળી છો. પડોશીના દુઃખ જેવું કોઈ દુઃખ નહીં અને પડોશીના સુખ જેવું કોઈ સુખ નહીં. આને તો કસાઈવાળો બાજુમાં છે, શું કરવું? પણ એને તરત જ એની વ્યવસ્થા કરી લીધી. જ્યાં તમારો બાવડા કામ નથી કરતા, જ્યાં તમે નિષ્ફળ છો, તમારા ઉપાયો કામ નથી કરતા, ત્યાં તમારા મનને મનાવી લો. તમારા મનને મનાવી લો. તમારે રાષ્ટ્રપતિ થવું છે. એક વ્યક્તિ દર ચૂંટણીમાં ફોર્મ ભરે છે, ખબર છે? એમનું નામ છે ધરતી પકડ. કોઈ ચૂંટણી એવી નહીં કે એ ફોર્મ ના ભરતા હોય, પણ નથી, રાષ્ટ્રપતિ નથી થઈ શકતા. સારું છે કે તમારામાંથી કોઈ ફોર્મ નહીં ભરતું હોય, પણ તમારે થવું છે, પણ થઈ નથી શકાતું. તો હવે કાં તો જિંદગીભર દુઃખી રહો, કાં તો પછી મનને મનાવી લો. મનને મનાવી લેવું એનું નામ અધ્યાત્મની એક પ્રથમ કક્ષા છે. જે ચીજ તમારા માટે શક્ય નથી એના માટે શા માટે ફાંફા મારો છો? તમે સામે બધું જુઓ છો પણ તમે કશું કરી નથી શકતા. એટલે કબીરે એક દોહરો લખ્યો, કબીરા તેરી ઝોપડી ગલકટ્ટો કે પાસ, કરેગા સો પાએગા તું ક્યું ફિરે ઉદાસ. કરેગા સો પાએગા તું ક્યું ફિરે ઉદાસ. આ કબીરની જે આર્ષવાણી છે એને યોગ સૂત્રમાં જઈને જોવું હોય તો જોજો, ઉપેક્ષા. જેમાં તમે કંઈ કરી નથી શકતા એની ઉપેક્ષા કરો. કરી શકો તો કરો, પલાયનવાદી ના બનો, પણ નથી જ થઈ શકતું તો પછી ઉપેક્ષા કરો. કબીરના ભજનો, એના દોહા, એની ચોપાઈઓ, એની રમૈની વાંચજો. કબીરે પોતાના નામ આગળ કદી 108 લખ્યું છે? કોઈ જગ્યાએ હોય તો મને બતાવજો. 1008 લખ્યું છે? શું લખ્યું છે? કબીર મહારાજ એવું લખ્યું છે? કબીરા લખ્યું છે. કબીર સાહેબે નથી લખ્યું, કબીરા, દાસ કબીરા. કેમ? એક બીજી વાત યાદ રાખજો, આડંબરનું મૂળ ક્યાં છે? અંદરનું ખોખલાપણ. અંદરનું ખોખલાપણ. તમે અંદરથી નક્કર છો ને, તમારે કશો આડંબર કરવાની જરૂર નથી. પણ જ્યાં તમે અંદરથી ખોખલા છો એટલે તમારે ઉપરનો દેખાવ કરવો પડશે ને કરવો જ પડશે. એણે તો પોતાની જાત માટે કબીરા લખ્યું. દાસ કબીરા ભર ભર પિયા. એક નાથે એકા લખ્યું, નામદેવે નામા લખ્યું, તુકારામે તુકા મણે તુકા લખ્યું. તમારે ત્યાં નરસિંહ મહેતા થયા અને નરસિંહ મહેતાએ તો ગજબ કરી નાખ્યું. દાસ નરસૈયો, નરસિંહ નહીં હો, નરસૈયો. ભણે નરસૈયો. પોતાની જાતને તુચ્છકારથી બોલાવવી, કેટલું મોટું એનું આંતરિક બળ હોય ત્યારે એ બોલાવી શકે. એક જગ્યાએ તો રંક નરસૈયો લખી દીધું, રંક નરસૈયો. ઓહો. અને એક જગ્યાએ તો એથી આગળ લખી દીધું, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. પોતાની જાત માટે ભોગી, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. કેટલું એનું આત્મબળ હશે, કેટલી એની ઊંચી સ્થિતિ હશે. જે ખરેખર યોગી છે એ પોતાને ભોગી કહે છે, અને ખરેખર ભોગી છે એ યોગી રાજ કહે છે. આ આડંબર છે, છેતરાઓ નહીં. આડંબર છે, છેતરી જશો. આ સાચો માણસ છે, એ કહે છે કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. કબીર જયારે કાશીમાં રહે, ચારે તરફ એમનું નામ થયેલું. અને એક દુનિયાનો નિયમ છે, આપણે ત્યાં ધર્મ અને અધ્યાત્મમાં બે માર્ગો ચાલ્યા છે.
સામાન્ય પ્રજાને પકડીને ચાલનારો વર્ગ અને ઊંચી પ્રજાને પકડીને ચાલનારો વર્ગ, આવા બે વર્ગ ચાલ્યા છે. ઊંચી પ્રજાને પકડીને ચાલનારો વર્ગ છે ને એને જ્ઞાતિ, વર્ણ, ફલાણું 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 એ બધાના નિયમો સાથે, અને જે સામાન્ય પ્રજાને લઈને પકડીને ચાલનારો વર્ગ થયો છે એને દરવાજા બધાના માટે ઉઘાડા મૂકી. આવો હરકો ભજે સો હરકો હોય, જાત પાત પૂછે નહીં કોઈ. આ દરવાજા બધાના માટે ઉઘાડ્યા છે. જરાક વિચાર કરો, તમારા ધર્મના દરવાજા બધાના માટે ઉઘાડા હોય તો ધર્મ મહાન બને? એ દરવાજા સ્પેશિયલ માણસો માટે ઉઘાડા રહે ને બીજા બધા માટે બંધ થઈ જાય તો ધર્મ મહાન બને? તમે શું કરીને બેઠા બતાવો? કેમ દુર્બળ થયા? મેં મંદિરો જોયા છે અને મેં મંદિરોના ક્લાસ જોયા છે. ક્લાસ જોયા છે. મને ઘણી વાર લોકો લઈ જાય, આવો 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 અંદર લઈ જાય. ના, ખોટી વાત છે. છેલ્લામાં છેલ્લો ઉભો રહીશ. જે નાનામાં નાનો હિન્દુ છે એને જેટલો અધિકાર મળ્યો એટલો જ મારે જોઈએ, એથી વધારે નહીં. ભલા થજો. બીજી કોઈ જગ્યાએ જતો સ્પેશિયલ માણસ થઈને જવું હોય તો જજો. ભગવાનની પાસે કદી સ્પેશિયલ માણસ થઈને ના જશો, નહીં તો ચીથરું થઈને પાછા આવશો. ચીથરું થઈને પાછા આવશો. ત્યાં તો સ્પેશિયાલિટી છોડવા માટે જવાનું છે. પણ મંદિર છે ને, એ મંદિરમાં એક માણસ ઠેઠ ભગવાનના પગ આગળ જાય છે, ચરણો આગળ જાય છે. એક વળી પેલી જાળીને બેયના વચ્ચે ઉભો રહે છે, એક જાળીની આ બાજુ ઉભો રહે છે. ક્લાસ છે. અને એક તો બિલકુલ દૂર, એને તો પેસવાનો અધિકાર નથી. હવે તમે બતાવો કે જેના ધર્મસ્થાનમાં એક લાઈનમાં બેસીને બધા પ્રાર્થના કરે છે એ બળવાન થશે કે તમે બળવાન થશો? અને પેલો ભગવાન જુએ છે કે આ લોકોએ મારે ત્યાં ક્લાસ પાડ્યા, હું ક્લાસ મિટાવનારો છું, અને આ ક્લાસ એટલા માટે પાડ્યા કે મંદિરને દુકાન બનાવ્યું એટલા માટે ક્લાસ પાડ્યા. હું કહું છું ભલા થજો, મંદિરને દુકાન ના બનાવશો. મંદિરને મંદિર રહેવા દેજો. મંદિરો જ્યારે દુકાન બની જતા હોય છે ને, એટલે મંદિરોનું તેજ ચાલી જતું હોય છે. કારણ મંદિરો દુકાન ક્યારે બનતા હોય છે? જેવી ભેટ એવો પ્રસાદ. તમારી ભેટ જોઈને પ્રસાદ આપવાનો. જેવી ભેટ એવી ભોજનની પંક્તિ. પાછી જમવાને આ વિભાગે જુદા હોય. કોઈ વીઆઈપીમાં જમે, કોઈ સેમી વીઆઈપીમાં જમે, કોઈ સામાન્યમાં જમે ને કોઈ લોઅરમાં જમે. કારણ કે ભગવાનનું મંદિર છે. અરે મંદિર નથી, આ દુકાન છે. સમજો, આ દુકાન છે. અને દુકાનમાંથી તેજ પેદા ના થઈ શકે. જલારામે વીરપુરમાં શરૂ કરેલું રસોડું. આવો, બેસો, જમો, આવો. મારે આશ્રમમાં ઘણીવાર લોકો આવે. આવીએ તમારે ત્યાં? મેં કહું આવો. એક વાત યાદ રાખજો, આ હોટલ નથી. વીઆઈપી થઈને ના આવજો, નહીં તો દુઃખી થઈને પાછા જશો. મારાથી બનશે હું તમારી સેવા કરીશ, પણ તમે એવી અપેક્ષા રાખો કે અમે કોઈ સ્પેશિયલ માણસ થઈને આવ્યા છીએ, હું તમારા પાછળ પાછળ ફર્યા કરું, તમે ભૂલ કરી રહ્યા છો. એટલે તુકારામ પોતાને તુકા લખે, પેલો નરસૈયો લખે, ભોગી નરસૈયો લખે, અને એમણે પ્રજાને બચાવી લીધી. પ્રજાને એમણે બચાવી લીધી. જો આ સંતો ના હોત તો આ ક્લાસ વાળી દશા તો આપણને ક્યાં મૂકી દીધી હોત. કબીરનું નામ થોડેક દૂર ગંગા કિનારે દરબારો રહે, ઠાકુરો રહે, અને ઠાકુરો સુધી આ નામ પહોંચ્યું. ઠાકુરોને ઈચ્છા થઈ ગુરુ કરાવવા છે, ગુરુ કરાવવા છે. ભલા થજો, ગુરુ કરાવવા કદી નીકળશો નહીં, કદી ના નીકળ. ચારે તરફ ગુરુ જ ગુરુ છે. તમે શિષ્ય થજો, બસ એટલું જ ઘણું થઈ ગયું. જો તમે શિષ્ય થયા તો એક એક કણ તમારો ગુરુ છે. દત્તાત્રેય નહીં, વાતોમાંથી આ શીખવાનું છે. અને તમે જો શિષ્ય ન થઈ શક્યા તો ઉપરથી બ્રહ્મા આવશે ને તો તમે જ્યાં હતા ત્યાં ને ત્યાં જ રહી જશે. પણ એક પ્રથા, આ તો એક રિવાજ પડી ગયો. ગુરુ કરાવો, ગુરુ કરાવો, ગુરુ કરાવવા પડે. નુગરાનું કઈ ના ચાલે, નુગરાનું એ થાય, ફલાણું થાય. આ 4-5 દરબારો, ઠાકુરો જરા પ્રતિષ્ઠિત આબરૂદાર નાવડામાં બેસી અને કે ચાલો આપણે કબીરના ત્યાં જઈએ. કબીર બહુ સમર્થ માણસ લાગે છે, બહુ જ્ઞાની પુરુષ છે, એમને ગુરુ કરાવીએ. બરાબર સવારના સૂર્યોદયથી થોડા વહેલા થોડુંક ઝાંખું ઝાંખું અજવાળું થયેલું, અને નાવડું આવીને દશાશ્વમેધ ઘાટ ઉપર ઊભું રહ્યું. દરબારો ઉતર્યા, ઠાકોરો, અને પછી સીડીઓ ચડવા માંડ્યા. એ જ સમયે બગલમાં પોતળી રાખીને એક માણસ છે, માથું મુડાવેલું, અને જેવો તેવો દેખાવમાં કંઈ ખાસ દેખાવ નહીં, અને સીડીઓ ઉતરી રહ્યો હતો. ઠાકોરો એટલે ઠાકોરો. એમણે કહ્યું, લ્યા અપશુકન થયા, એમ કે
ગામમાં પેસ્તાની સાથે જ આ મૂડીઓ મળ્યો અને અપશુકન થયા. એટલે એકે એક દરબારે એના માથા ઉપર ટકોરો માર્યો આંગળીનો. કારણ શું છે? ગુરુ કરાવવા નીકળ્યા છે, શિષ્ય થવા નથી નીકળ્યા. જો શિષ્ય થવા નીકળ્યા હોત ને તો ટકોરો ના માર્યો હોત. એ તો ગુરુ કરાવવા નીકળ્યા છે. પેલા એ હાથ જોડ્યા. આમ પૂછતા પૂછતા કબીરના ઘરે ગયા. કબીરને મંદિર નહોતું, કબીરને આશ્રમે નહોતો, કબીરને ઘર હતું. અને ઘરમાં કપડાં વણવાનો ધંધો હતો. પત્ની હતી, પુત્ર હતો અને ધંધો હતો. અને શાળ વીણતા વીણતા એમાંથી પરાવાણી પ્રગટ થઈ. તમે જો સૌરાષ્ટ્રના વતની હોવ અને તમારું બાલ્ય કાળ જો સૌરાષ્ટ્રમાં વીત્યું હોય તો તમને ખ્યાલ હશે. પરોડિયાના પહોરમાં ઘરની એક બહેન માં ડોશીમાં ઉઠે, ઘંટીએ બેસે અને ઘંટી ફેરવતા ફેરવતા જે પ્રભાતિયા ગાય, જે અમરવાણી ગાય, એને ગીતાની ખબર નથી, એને વેદ મંત્રોની ખબર નથી, એના સુધી પહોંચવા દેવામાં નથી આવ્યા. પણ પેલી સંતોની વાણી એના સુધી પહોંચી છે. પછી એ ગંગા સતીની હોય કે નરસિંહની હોય કે કોઈ ગમે તેની હોય, અને એ વાણી ગાતા ગાતા જે લોટ દળે, આખા ઘરનું એક વાતાવરણ બની જાય. એક તરફ કોઈ ડોસો જાગ્યો હોય, બેઠા બેઠા પ્રભાતિયા ગાતો હોય. સમાજ આવી રીતે ઘડાતો હોય છે, સમાજ આવી રીતે બનતો હોય છે. એ શાળમાંથી શાળ વીણતા વીણતા પોતાની રોજી માટે. એક બીજી વાત યાદ રાખજો, ભીખના રોટલા ખાનારને કદી ભગવાન ના મળે, કદી ભગવાન ના મળે. જે પોતાનો રોટલો ખાય છે એ જ ભગવાનને મેળવવાનો અધિકારી છે. જે કોઈની ટગર ટગર કોઈના રોટલા સામે જોયા કરે છે, જેને પેટ નથી પોતાનું કરી શક્યો, એ ભગવાનને શું મેળવવાનો? આ ઋષિ માર્ગ છે. ઋષિ પરાધીન નથી. પોતાનું ગુરુકુળ છે, પોતાનું છાત્રાલય છે, પોતાની ખેતી છે, પોતાની ગાયો છે, અને સમાજને આપે છે. સમાજની પાસે કોઈ લાચાર નથી. રાજા કોઈ મહારાજા હોય તો એના ઘરનો છે. કબીર પણ પોતાના પગ ઉપર ઊભો છે અને શાળમાંથી જે આવે બરાબર એમાંથી જીવન ચલાવે છે. પેલા માણસો છે કબીરનું નામ ફરતા ફરતા પૂછતા પૂછતા આવ્યા અને કોઈએ કહ્યું કે આ કબીરનું ઘર છે. ઘર જ દેખાવવાળું નહીં, મહોલ્લોય દેખાવવાળો નહીં, કારણ કે મહોલ્લો એવો જ બધો. એટલે મન બગડી ગયું. એટલામાં કોઈ પૂછ્યું ભાઈ કબીર ક્યારે આવશે? કે તો નાવા ગયા છે, હમણાં આવતા હશે. રાહ જોઈને બેઠા ઓશરી ઉપર અને જોયું તો પેલો જે મૂડીઓ માણસ મળેલો ને સવારે એ જ આવી રહ્યો છે. એની પત્નીએ કહ્યું પેલા આવે કબીર સાહેબ. કે હે, આ કબીર સાહેબ? એટલે હા, સવારે તો આપણે ટકોરા માર્યા હતા. અને પછી એકબીજાના ચહેરા જોવા લાગ્યા. કે છે આવા ગુરુ કરાવીએ તો આપણું નાક કપાઈ જાય. ગુરુ કેવા હોવા જોઈએ કે ત્યાં છત્રી નોબતો વાગતી હોય, હાથી ઝૂલતા હોય, ભૂંગળો હોય, છડી ચમ્મર હોય, જે કાર થતો હોય, સોના ચાંદીના ઢગલા હોય. એવા ગુરુ કરાવીએ તો કોઈ એમની પધરામણી કરાવીએ તોય લોકો જાણે કે હા ભાઈ ગુરુ આવ્યા કહેવાય. હવે આવા માણસોને તે ગુરુ કરાતા હશે? એમ ગુરુ કરાયા વિના ચાલ્યા ગયા. સારું થયું ચાલ્યા ગયા, નહીં તો એમનું તો જે થવાનું હોત થાત, પણ કબીરને ઉપાધિ કરાવો. અમારે ત્યાં શાસ્ત્રમાં એવું લખ્યું છે, કુપુત્રો નો ઢગલો અને કુશિષ્યોનો ઢગલો માવતર અને ગુરુના માટે ધગધગતી સગડી છે. એના કરતા વાંઝિયા રહેવું સારું. કુપુત્રોના ઢગલા કરવા એના કરતા વાંઝિયા રહેવું સારું. અને કુશિષ્યનો ઢગલો કરવો એના કરતા શિષ્ય વિનાના થઈને રહેવું એ સારું છે. આ કેમ ના કરી શક્યા? આટલા મોટા સમર્થ પુરુષનો લાભ કેમ ના લઈ શક્યા? કારણ કે ચક્ષુ ઉપર આડંબરનો મોહ છવાયેલો હતો. અષ્ટાવક્રનો લાભ માત્ર જનક જ લઈ શકે, કારણ કે જનક છે એ તત્વદ્રષ્ટા હતો. અને પેલા જે પંડિતો હતા એ અષ્ટાવક્રનો લાભ ન લઈ શક્યા. ચામડું જોઈને જ મોઢું બગાડતા. રે રે ચર્મકારા એ કહેવું પડ્યું. એકવાર એક સજ્જન મળ્યા મને, કે ગિરનારના મેળામાં જઈ આવ્યો, કંઈક નવીન વાત હોય તો મેં કહ્યું કહો. મને કે મહારાજ મેં તો સાક્ષાત ગોપીચંદ મહારાજને જોયા. એમ કે ભરતરીને જોયા, ગોપીચંદને જોયા અને અશ્વત્થામાને જોયા. આ ત્રણ અમર છે ને? આપણે એમ માનીએ છીએ ને કે આ ત્રણ મરતા નથી. મેં કહ્યું કેવી રીતે તમને ખબર પડી? અરે કે જટા તો એટલી વધી ગયેલી કે ધૂળમાં જટા ખેંચાય, એટલી જટા વધી ગયેલી. એમ એ સિવાય બીજું કઈ? મને કે બીજું તો કઈ નહીં, પણ મને ખાતરી થઈ ગઈ કે આ આટલી આપણે કેમ નથી વધતી? આટલી બધી જટા વધી ગઈ, આ ગોપીચંદ જ હોવા જોઈએ.
શું કહીએ, એને શું સમજાવીએ? અમારી દુનિયા એક અલગ છે, અને સારું છે કે તમે અમારી દુનિયામાં ડૂબકી નથી મારતા. સારું છે, અમારી દુનિયા એવી છે. એ જટાઓ કેમ વધે છે ખબર છે? ગુરુ ભાઈઓ અને બીજા બધા ભાઈઓ હોય ને, એમના વાળ ઉતરેલા હોય એ લઈ અને વડનું દૂધ ભેગું કરી અને એની દિવેટો લાંબી કરતા રહેવાની, અને પછી એમાં રાખ ભેળવવાની, એટલે પેલી જટા લાંબી થયા જાય. અને જટા લાંબી થાય એમ તો આ બહેનો નથી લાંબી કરતી જટા, બધી બજારમાં તૈયાર જ મળે છે. બહેનોને હું દોષ નહીં આપું, એ શ્રૃંગાર છે, આ આડંબર છે. આની જરૂર નથી, આની જરૂર નથી. તમે ધર્મના માર્ગે ચાલો છો, તમે અધ્યાત્મના માર્ગે ચાલો છો. જે વસ્તુ તમારા માટે એમાં કોઈ સહાયક નથી, માત્ર લોકોને પ્રભાવિત કરવા માટે, લોકોને આંજી નાખવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે, એ પ્રવૃત્તિથી લોકો અંજાશે તો ખરા, પણ તમે કોરા રહેવાના ને લોકોય કોરા રહેવાના. બેમાંથી એકેના જીવનમાં કશું આવવાનું નથી. મારે ત્યાં આવા આડંબરો એટલા મોટા પ્રમાણમાં ફેલાયા, અને આડંબરના કારણે ધર્મ ખોખલો થઈ ગયો. એટલો બધો ખોખલો થઈ ગયો કે એમાં ધારણ કરવાની શક્તિ ખતમ થઈ ગઈ. જો ધારણ કરવાની શક્તિ હોત, અને ધારણ કેવી રીતે થઈ શકે એ પણ હું તમને કહું. પ્રજાને ધારણ કરવા માટે જેટલી માળાની જરૂર છે, એટલી જ તલવારની જરૂર છે. એટલી જ તલવારની જરૂર છે, એટલી જ કલમની જરૂર છે, એટલી જ યંત્રોની જરૂર છે, એટલી જ ફેક્ટરીઓની જરૂર છે. જુવાન છોકરાઓને રોજી નહીં આપો તો એ ધારણ કેવી રીતે થશે? શું ધર્મ અને રોજી અલગ વસ્તુ છે? શું ધર્મ અને રક્ષણ અલગ વસ્તુ છે? અને જો તમે એને અલગ વસ્તુ સમજતા હોવ તો હું સમજુ છું કે તમે ધર્મને સમજી શક્યા નથી. કોઈ વાર આગ્રા જજો, આગ્રામાં દયાલબાગ છે, દયાલબાગ છે. ત્યાં રહેનારા માણસને પહેલા રોજી આપવામાં આવે છે. જે પણ કોઈ પણ ઉદ્યોગ ધંધો કરો. ક્રિશ્ચનો એટલા માટે આખી દુનિયામાં ફેલાયા, માણસો ઉપાડી લાવે. તમારે મુંબઈની એક બેન સાધ્વી નન્સ મને કાગળ લખ્યો, અહીંથી કાગળ લખ્યો, મારે તમારા આશ્રમમાં મળવા આવવું છે અને તમારા પુસ્તકો વાંચ્યા છે, થોડી ચર્ચા કરવી છે. મેં કહ્યું આવો, ખુશીથી આવી. 8-10 દિવસ સુધી ખૂબ ચર્ચા કરી. મને એના પ્રત્યે માન થયું, અત્યંત માન થયું. બધી લાંબી ચર્ચા નહીં કરું, પણ મેં એને પૂછ્યું કે તમે કામ શું કરો છો? સાધ્વી થઈને કામ શું કરો છો? એને મને કહ્યું કે રાતના 9-10 વાગે એટલે અમે અમારી ગાડી લઈને નીકળીએ છીએ. જ્યારે પ્રજા ધીરે ધીરે પોતાના ઘરમાં ચાલી ગઈ હોય ત્યારે ચોપાટી ઉપર, રેલવે સ્ટેશનો ઉપર, એવી બધી જાહેર જગ્યાઓ ઉપર અમે ફરીએ છીએ. ત્યારે 8 વર્ષનું, 10 વર્ષનું, 12 વર્ષનું, 15 વર્ષનું જે છોકરું છે એ કંઈક લપીને પડ્યું હોય, એને ઓઢવાનું ના હોય, એને પાથરવાનું ના હોય, અને એ ચૂપચાપ કોઈ બાંકડા ઉપર, કોઈ એવી જગ્યાએ લપીને સૂતું હોય. ધીરે રહીને અમે એની પાસે જઈએ, એ ઊંઘ્યું હોય તો એને જગાડીએ, એને ખાવાનું આપીએ, એની સાથે મૈત્રી કરીએ, પ્રેમ કરીએ. પછી એને કહીએ તારે અમારી સાથે આવવું છે, તો પહેલા દિવસે કદાચ ના પાડે, બીજા દિવસે જઈએ, ત્રીજા દિવસે જઈએ, એને અમારા આશ્રમમાં લઈ આવીએ. પછી એને નવડાવીએ, ધોવડાવીએ, સારા કપડાં પહેરાવીએ, એને ભણવાનું શીખવાડીએ, એને ભણતો કરીએ. પછી એક એને પરીક્ષાઓ અપાવીએ, પછી એને પરણાવીએ, નોકરીએ વરગાડીએ, એને પરણાવીએ. અમારું કામ પૂરું. આ ધારણ થયું, આ ધર્મના દ્વારા ધારણા થઈ. તમે ધારણાનો અર્થ સમજ્યા નથી. પેલા જે રખડતો છોકરા હતા એ સમાજ માટે ટેન્શન બનવાના હતા. એ જયારે 18-20 વર્ષના થાત ત્યારે નુસન્સ બનવાના હતા, અસામાજિક તત્વો બનવાના હતા, અથવા એમના હાથા બનવાના હતા. ધર્મે એને પાંખમાં લઈ લીધા, પોતાની છત્રીમાં લઈ લીધા અને એને માનવ બનાવ્યા. મેં કહ્યું અરે તમે તો બહુ મોટું કામ કરો છો, બહુ સારું કામ કરો છો, આવું કામ કેમ કરો છો? શી જરૂર છે? હિમાલયમાં જઈને માળા ફેરવો ને. મને કહે છે આ જ અમારી માળા છે. એ છોકરાઓને વહાલ આપવું, પ્રેમ આપવું, નવડાવવા, ધોવડાવવા, ભણાવવા, નોકરી ધંધે વળગાડવા અને એના લગ્ન ગોઠવી દેવા, આ જ અમારી માળા છે. જરા વિચાર કરજો, આપણે આવું કરી શકીએ છીએ? નથી કરી શકતા. તો આપણે શું કરીએ છીએ? આપણે 56 ભોગ ભરી શકીએ છીએ. લચપચતા લાડુ બનાવો ને, જાત જાતની મીઠાઈઓ બનાવો ને, ભલા થાઓ. ભગવાનના નામે જેટલો ખર્ચો કર્યો અત્યાર સુધી, એના 100મા ભાગનો પણ જો તમે માણસોના માટે ખર્ચો કર્યો હોત તો તમારી આ દશા ના થઈ.
એના 100મા ભાગનો ખર્ચો જો માણસો માટે કર્યો હોય. કારણ કે ભગવાન માટે તો ખર્ચાની જરૂર જ નથી. ભગવાન તો શબરીના બોરા ખાય, વિદુરાણીની ભાજી ખાય, કર્માબાઈનો ખીચડો ખાય. ખોટું ના લગાડશો ને, લાગો તો હું શું કરું પછી? હું કઈ 56 ભોગમાં કોઈ દિવસ ભગવાન ના આવે. ભ્રમણામાં ના પડશો. કર્માબાઈ બનો ને ખીચડો ખવડાવો, જુઓ આવે છે કે નહીં. શબરી બનો અને પછી એઠા બોર ખવડાવો, જો દોડતા આવે છે કે નથી આવતા. એકવાર મારે 10, 12, 15 માણસો સાથે યાત્રાએ નીકળવાનું થયું. બન્યું એવું કે જંગલમાં આદિવાસી ક્ષેત્રમાં જ ગાડી બગડી. હવે ત્યાં કોઈ સ્પેર પાર્ટ મળે નહીં, એટલે રાત રોકાવાનું થયું. ચારે તરફ બધા ઝોંપડા આદિવાસીઓના. થોડાક માણસો ભેગા થઈ ગયા. મેં પૂછ્યું, તમે બધા શું ખાઓ છો? કોઈ જવાબ ના આપે. મહારાષ્ટ્રના આદિવાસી ક્ષેત્રમાં, ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં ઠેઠ અંબાજીથી માંડીને ડાંગ સુધીનો આખો જે તમારો ઉત્તર, ઠેઠ અંબાજીથી માંડીને ડાંગ સુધીનો આખો જે તમારો ઉત્તરનો ભાગ છે, પર્વતાળ પ્રદેશ. કોઈ વાર જો બહુ આગ્રહ કર્યો, તમે શું ખાઓ છો? તો આવડું મોટું એક માટલું બતાવ્યું મને કે આ માટલાની અંદર નાગલી કે એવું જે જંગલી ધાન છે એ અમે લાવ્યા હોય, અડધો કિલો જે હોય એનો લોટ કરીને એમાં નાખવાનો, ને એમાં 15 કિલો પાણી નાખવાનું. પછી એને ઉકાળવાનું. ઉકાળતા 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 જે રબડી જેવું થાય એ માટલામાં અહીં રહી ગયા. આવતીકાલે આપણે બ્રાહ્મણ જમાડશું, અહીંયા બ્રહ્મ ભોજન કરાવશું. મને કે અહીં બ્રાહ્મણ ક્યાંથી લાવશું? મેં કહ્યું નવા બ્રાહ્મણો લાવશું. રો બનાવો, બટાકાનું શાક બનાવો સારામાં સારું, અને આ બધા ઝોંપડાવાળાને બોલાવીને જમાડો. જરા વિચાર કરજો. એક સજ્જન મને કે આ શિકારીઓ છે, આ પારધીઓ છે, આમને જમાડશો તો નરકમાં જશો. મેં કહું બહુ સ્વર્ગ ભોગ્યું, હવે થોડુંક નરક ભોગવી લઈએ. આ સિદ્ધાંતોના દ્વારા ઘણું સ્વર્ગ ભોગવી લીધું. તમે, મેં, મારા પૂર્વજોએ, તમારા પૂર્વજોએ બહુ સ્વર્ગ ભોગવ્યું. હવે કદાચ થોડાક ટાઈમ નરકે જવું પડે તો નરકે જઈશું, પણ જમાડવા છે. તમારા મગજમાં શું બેસાડી દીધું છે? કેવું બેસાડી દીધું છે? મેં બધાને કહ્યું, ખુશ થઈ ગયા. જયારે જમવા બેઠા, શીરોને શાકને પીરસીએ, મેં કહ્યું આમના ચહેરા જુઓ, અને ચહેરા ઉપર કઈ આનંદ, કઈ ઉર્મી, અંદરથી કઈ ઉછાળો નીકળે. એક બટાકાનું પતીકો અંદર મૂકે, એક શીરાનું, અને આમ 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 કરે. મેં કહ્યું જુઓ, આ ખરું પુણ્ય આ છે. જે જમવા માટે પહેલા દક્ષિણાની શરતો કરે છે. દક્ષિણા આપો તો જમીએ, નહીં તો નહીં જમીએ. આવો કાશીમાં મને અનુભવ થયેલો, કડવો અનુભવ થયેલો. અમે કાશીના પંડ્યાઓને રેલવે સ્ટેશન ઉપર અમારો ડબ્બો ઉભો રહેલો, અને સાથે એક ઉદાર માણસ, એને કહ્યું જમાડવા છે. મેં કહ્યું જમાડો ખુશીથી. 150 માણસનું આમંત્રણ આપી આવેલો, તૈયાર થઈ ગઈ. આવ્યા ખરા. એમને કહ્યું બોલો દક્ષિણા નક્કી કરો, પછી અમે જમશું. ત્યારે બહુ સસ્તાનો જમાનો હતો, એટલે એમણે કહ્યું ₹1.25 રૂપિયો આપીશ. ત્યારે ₹1.25 એટલે એક વસ્તુ હતી. પેલા એ કહ્યું કે નહીં, 11 થી ઓછા અમે લઈશું નહીં. 11 રૂપિયા આપવા હોય તો જ અમારે જમવું છે. ચહેરો ઉતરી ગયો. હવે શું કરવું? બહુ રકઝક ચાલી. છેવટમાં આ માણસે 5 રૂપિયા આપવાની. હવે આટલે આવ્યા છીએ ને આપણી રસોઈ બગડે ને આમ થાય ને તેમ થાય. ના તૈયાર થયા, ચાલ્યા ગયા. રડવા બેઠો. મને ખબર નહીં, મારા પૂર્વજોના નામે મેં રસોઈ બનાવી અને મારી રસોઈ રખડી પડી. મેં કોઈ રખડી નથી પડી, તું ભૂલ કરી રહ્યો છે. તારી રસોઈનો હવે સદુપયોગ થશે. પહેલા રખડી પડવાની હતી, હવે એનો સદુપયોગ થશે. મને કે શું થશે? મેં કીધું 2-3 લારીઓ લઈ આવ, પેલી ધકેલવાની, બધી રસોઈ એમાં મૂક, ચાલ મારી સાથે. અને અમે નીકળ્યા. અને જે પેલા રસ્તા ઉપર બેઠેલા, ઓહો, એ બધાને આપ્યા. ખુશી થઈને બિચારા એટલા પ્રેમથી જમે, એટલા ભાવથી જમે. મેં કહ્યું જો આ તારા પૂર્વજો જમી રહ્યા છે, એના ચહેરા જોતું. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. તમે મને જવાબ આપજો, કદી તમે વિધવા ભોજન કરાવ્યું છે? આખા ગામની વિધવાઓ ભેગી કરી, માત્ર વિધવાઓ, અને વિધવાઓને પવિત્ર વૈધવ્ય સમજી એમને ચાંદલા કરી અને દક્ષિણા આપીને કે એકાદ સાડી આપીને તમે કદી વિધવાઓને જમાડી છે? જમાડવાની જરૂર હતી? તમારી પડોશની વિધવા, વિવેકાનંદની માં વિધવા હતી, અને ઘરમાં રોટલાનું ઠેકાણું નહોતું, અને નરેન્દ્ર ભૂખ્યો રહેતો હતો, અને માએ ભૂખી રહેતી હતી.
ત્રણ દિવસ સુધી ખાવાનું નહોતું મળતું. અને કલકત્તામાં ધર્મની જાહો જલાલીની છોડો ઉડતી હતી, 56 ભોગોની છોડો ઉડતી હતી. પણ એક વિધવા જેણે પોતાનું રત્ન દેશના ચરણે અર્પિત કર્યું, એ વિધવાને કોઈ અડધો શેર લોટ આપવાની કોઈને સૂઝતી નથી. કેમ? કોઈએ પ્રેરણા જ ના આપી. લોકોનો દોષ નથી, પ્રેરણા જ ના આપી કોઈને. કોઈ પ્રેરણા આપનારું ના નીકળ્યું. તમારે મુંબઈમાં એક બહુ મોટા શેઠ છે, મારા ઓળખીતા છે, જૈન છે. મને મળ્યા અને એમની એક વાત મને બહુ સરસ લાગી. મેં એમને પૂછ્યું, હું તો જૈન નથી, તમે જૈન સાધુને કેમ ના બોલાવ્યા, મને કેમ બોલાવ્યો? એમણે કહ્યું, આપણે વૈચારિક રીતે નજીકમાં છીએ. શું નજીકમાં છો? મને કે બાપજી, હું 5 વર્ષની ઉંમર હતો ને મારી માં વિધવા થઈ. અમે વાણિયા. 1 વર્ષ તો ગામડાઓમાં સ્ત્રીથી બહાર પગ ના મુકાય, એને ખૂણો પાડવો પડે. ઘરની સ્થિતિ બહુ એવી સારી નહીં. પણ માં છે ને, એ મને સૂતી વખતે 3 સૂત્રો યાદ કરાવે. 3 સૂત્રો. જો બેટા, કોઈને ખવડાવીને ખાજે, કોઈને ઓઢાડીને ઓઢજે, અને કોઈને ઊંઘાડીને ઊંઘજે. આ 3 સૂત્રો રોજ રાત પડે અને સૂતી વખતે મને આ 3 સૂત્રો આપે. એ સૂત્રો મારા જીવન સાથે એવા જડાઈ ગયા. આજે તો હું કરોડાધિપતિ નહીં, અબજોપતિ થયો. પણ રાત પડે છે ને પેલી માં આવે છે, એ મારું બાઇબલ છે, એ મારી ગીતા છે, એ મારા સાધુ છે, એ મારી સાધ્વી છે. જે કંઈ ગણો, એ મારા ગુરુ ગણો કે કંઠી બાંધનારી સમજો, એ મારી માં છે. અને મને તરત પૂછે છે, કોઈને ખવડાવીને ખાધું, કોઈને ઊંઘાડીને ઊંઘ્યો, કોઈને ઓઢાડીને ઓઢ્યું. અને એમાંથી માનવતાની પ્રવૃત્તિ શરૂ થઈ. આજે માનવતાની પ્રવૃત્તિનો એટલો મોટો વ્યાપ કે એમની ઘણી સારી પ્રવૃત્તિ કરે છે. એ બધી ચર્ચા અહીંયા નહીં કરું. પણ મારે મુદ્દો આટલો કહેવો છે, આ શેઠ આ માર્ગે કેમ વળ્યો? કારણ કે કોઈ પ્રેરણા આપનારું મળ્યું એટલા માટે. ઘણી માં એવી હોય, બેટા ઉઘરાણી પતાવીને ઊંઘજે, કાલના જે વેપાર કરવાનો હોય બધી ગોઠવણ કરીને ઊંઘજે, એટલે જે કંઈ ભેળસેળ કરવાનું હોય બધું ગોઠવીને કરજે, એ હોય. પણ એવી માતાઓ અમર નથી થતી હોતી. એવી માતાઓ મરી જતી હોય છે અને છોકરાઓને મારીને મરતી હોય છે. પેલી માં અમર થઈ ગઈ અને એના છોકરાને અમર કરી નાખ્યો. કેમ? એનું એક જ કારણ હતું, તમે એક સાચી ને સારી પ્રેરણા આપી શકો છો. અને સારી પ્રેરણા આપવા માટે તમારી પાસે ભાથું છે. હા, એટલે આપણા ધર્મની અંદર જો પહેલામાં પહેલો કોઈ શત્રુ આવ્યો હોય તો આપણે આડંબર પૂજક છીએ. અને આડંબર પૂજકની જે દોષ છે એટલા મોટા ક્ષેત્રમાં ફેલાઈ ગયો, કે ગુણગ્રાહકતા સમાપ્ત થઈ ગઈ. આપણે આપણા વિવેકાનંદને ઓળખી નથી શકતા. જો વિવેકાનંદ અમેરિકા ના ગયા હોત તો એ સામાન્ય જ સાધુ થઈને મરી. કૈલાસ મઠમાં ભણતા હતા તો ધનરાજગીરીજીના પાસે, અને ભારતમાં ફરતા હતા. અને ભારતમાં ઘણીવાર એમને ખાવાનું ના મળતું. એમને ઊંચક્યા અમેરિકાએ, અને અમેરિકાએ ઊંચક્યા એટલે આપણે ઊંચકી લીધા. જો ના ઊંચક્યા હોત તો આવા તો કેટલાય સાધુઓ ફર્યા કરે. તમારો નાર્લીકર, તમારો હરગોવિંદ ખુરાના, તમારા રવિન્દ્ર, આ બધાનો જય જયકાર પરદેશમાં થયો. અને પછી આપણી આંખો ઉગડી. તમે રામાનુજનનું નામ સાંભળ્યું છે? એક બ્રાહ્મણનો દીકરો, પૂજારીનો દીકરો, મદ્રાસને આ એક મંદિરના પૂજારીનો દીકરો, જૂનવાણી ધર્મના ચીલે ચાલનારું આ કુટુંબ, થોડુંક ભણ્યો અને બેંકમાં એને ક્લાર્કની નોકરી મળી. ત્યારે પગાર એટલો ઓછો કે એ લખવા માટે કોપીઓ ના ખરીદી શકે. વસ્તી જે પડી હોય એનો એક ભાગ જે સારો હોય એમાં એ લખે, એમાં ગણિત ગણે. એટલા ગણિત. મેં એની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ અમેરિકામાં, અને મને આશ્ચર્ય થયું. એણે બધા પસ્તીના કાગળો ભેગા કર્યા અને કાગળોમાં ગણિત શરૂ કર્યું. અને ગણિત ગણી થપ્પીઓ બાંધીને ફેંકી રાખે કોઈ જગ્યાએ. કોઈ એને સમજનાર નહીં. વર્ષો વીતી ગયા. 10, 12, 15 વર્ષ પછી એને વળી કંઈક સૂઝ્યું તો એમાંથી થોડાક થોકડાઓ છે એને પરદેશની યુનિવર્સિટીમાં મોકલ્યા, અને ગણિત વિભાગમાં. અને ગણિત વિભાગનો જે પ્રિન્સિપાલ હતો એને આ બધા પસ્તી નવાઈ લાગી કે આ કયો માણસ છે જે રદ્દી કાગળિયામાં બધું લખીને મોકલ્યું છે. અને વાંચીને એટલો આફરીન થઈ ગયો. એને કાગળ લખ્યો કે તમે અહીંયા વિલાયત આવો. એને જવાબ આપ્યો, ટિકિટનું ભાડું નથી, ભાડાના પૈસા નથી. પેલા એ ટિકિટ મોકલી, આ વિલાયત ગયો. તમે એનું જીવન ચરિત્ર વાંચજો.
અને ત્યાં ગયા પછી એણે ગણિતને અંદર એટલું રિસર્ચ કર્યું. પેલો ડોક્યુમેન્ટરી ફિલ્મ વાળો કહે છે કે એના બધા જે પુલિંદા છે એના 10% અમે અધ્યયન કર્યું છે અને 10%માં અમારી આંખો ફાટી ગઈ છે, તો હજુ 90% તો બાકી છે. એની પત્નીને કહ્યું, તું ચાલ મારી સાથે. એની પત્ની, ના, હું સમુદ્ર યાત્રા ના કરું, મ્લેચ્છ દેશમાં હું ના આવું. જો આ તમારો બીજો દુશ્મન આવ્યો. મ્લેચ્છ દેશમાં હું ના આવું, આ આર્ય દેશ છે, આર્ય દેશ છોડીને જવાય નહીં. બહુ સમજાવી પણ ના આવી. છેવટે ત્યાં માદો થયો, કારણ કે આ ઇડલી ખાનારો માણસ, ઢોસા ખાનારો માણસ હવે પરદેશમાં શાકાહારી માણસ, એને શાકાહાર છોડ્યો નહીં, પણ ખાવાનું અનુકૂળ ના આવ્યું ને માદો થયો. પેલા લોકો સમજી ગયા કે હવે આ જીવશે નહીં વધારે, દેશ મોકલી દીધો. દેશમાં 6 મહિના જ જીવ્યો આવીને, પણ 6 મહિનામાં એણે એટલું કામ કર્યું. એની પત્નીને કહ્યું, જો તું મારી સાથે આવી હોત તો હું આ અકાળે જે મરી રહ્યો છું એ ના મર્યો હોત, તો હું વધારે જીવ્યો હોત. અને પેલી પત્નીને ભાન તો થયું, પણ હવે તો ઘણું વીતી ગયું હતું, મરી ગયો. રામાનુજનની પ્રસિદ્ધિ પરદેશીઓએ કરી, આપણે ના કરી. આપણે કેમ ના કરી? કારણ કે આપણે તો આડંબર પ્રેમી છીએ, ગુણ પ્રેમી નથી. જો ગુણ પ્રેમી હોત તો તમારે ત્યાં રામાનુજનનો ઢગલો છે, અને રામાનુજનો આજે ફૂટપાથ ઉપર રખડે છે. ફૂટપાથ ઉપર એમના ચંપલ ઘસાઈ ગયા છે ને ચંપલ નવા લેવાની એમની પાસે શક્તિ નથી. તમે જો પેપર વાંચતા હોવ તો હમણાં બિહારના એક બહુ મોટા ગણિતજ્ઞનો આખો લેખ આવેલો, બહુ મોટો ગણિતજ્ઞ આજે પાગલ સ્થિતિમાં, ભિખારીની સ્થિતિમાં રખડી રહ્યો છે. આપણે ઓળખી નથી શકતા. બીજા બધાની વાત જવા દો, પણ ઓછામાં ઓછું ધર્મમાં તમે આડંબર પ્રેમી ન થશો. તમે એટલું સમજજો, ધર્મ એક નક્કર વસ્તુ છે, એ તમને વ્યવસ્થા આપે છે, અને એ વ્યવસ્થા જે છે એ સ્થાપિત થાય તો જ પ્રજા સુખી થઈ શકે. પણ આ દોષ એટલેથી જ અટકી ગયો હોત તો કદાચ આટલું મોટું નુકસાન ન થયું હોત. આપણે ત્યાં એક બીજો દોષ આવ્યો, અને બીજો દોષ આવ્યો વ્યક્તિ પૂજાનો. તમારા ઋષિઓના ચરિત્ર જોજો, સંતોના ચરિત્ર જોજો. ઋષિ મહાન છે, પણ વ્યક્તિ પૂજા નથી થવા દેતા. વ્યક્તિ પૂજા નથી થવા દેતા. કોઈ ઋષિએ એવો દાવો ના કર્યો કે ભગવાન તરીકે મારી પૂજા તમે કરજો. ઋષિ તો અલ્પતાનો સ્વીકાર કરે છે. મને આટલું નથી આવડતું, મને આટલું આવડે છે, આ પેલા ઋષિ પાસે જાઓ, આ પેલા ઋષિ પાસે જાઓ. અલ્પતાનો સ્વીકાર એ જ્ઞાનની વૃદ્ધિ માટેની અનિવાર્ય શરત. સંતો આવ્યા, સંતોએ પણ પોતાની જાતને તુચ્છ બનાવી. બુરા ઢૂંઢન મેં ચલા, મુજસે બુરા ન કોઈ, જબ આપા મેં ખોજિયા તો મુજસે બુરા ન કોઈ. આ સંત માર્ગ છે. પણ પછી એક એવો માર્ગ આવ્યો કે આ દેશની અંદર જે જન્મ્યો અને જેને કંઈક આવડ્યું એ ભગવાન થઈ ગયો, સીધો ભગવાન થઈ ગયો. ભગવાનથી, અને ભગવાન થવામાં એક લાભ મળ્યો. તમે જો માણસ તરીકે જીવન જીવો તો તમારે નિયમ પાળવા પડે. સંતો તરીકે જીવન જીવો તો તમારે મર્યાદામાં રહેવું પડે. પણ ભગવાન થયા એટલે ભગવાનને કોઈ નિયમે ના હોય ને કોઈ મર્યાદા ના હોય. મારા ઓળખીતા 3-4 ભગવાન હતા. અમે દર વર્ષે 1-2 વાર ભેગા થતા. એમાંથી 2-3 તો દેવ થઈ ગયા. અને તમને શું વાત કરું, એ 2-3 માંથી એકેને દેવ નતું થવું ને થઈ ગયા, થવું પડ્યું. એકેને નતું થવું, બધા પ્લાન કરીને બેઠા હતા. હવે એક ભગવાન એવા હતા, નામ નહીં દઉં, એમને હોકલી પીવાની ટેવ. હોકલી હોય ને, હોકલી પીવાની ટેવ. કોઈ હોકલી પીવે મને એના ઉપર ઘૃણા નથી, કદાચ હોય તો પીવે, પણ એ સભા વચ્ચે મારી જોડે બેસીને પીવે ને મને ધુમાડો ગમે નહીં. એટલે મેં એમને એક વાર ટોક્યા. મેં કહ્યું, ભગવાન, આ તમારો ધુમાડો છે ને એ મને ત્રાસ આપે છે. આ હોકલી પીવી હોય તો પણેજેની પીવો ને, મને આ ધુમાડો જરાય ગમતો નથી. મારા સામે આવા ડોળા કાઢ્યા. મને કે શું વાત, અજ્ઞાની જેવી વાત કરો છો. હું હોકલી પીતો જ નથી. આ તો શરીરના ધર્મો છે, હું તો આત્મા છું, હું તો મારા પરમાત્મા રૂપમાં સ્થિર થયેલો છું. તમે આ ચામડાની દ્રષ્ટિએ ક્યાં સુધી આવું જોયા કરશો? હવે અમને શું કહેવું? પણ ના, મને ગુરુ મળેલા, મને ભગવાને પ્રેરણા આપી, કઈ વાંધો નહીં. યો યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. ગીતા અર્થ સમજ્યા તમે? અર્જુન જે જેવા ભાવથી આવે હું એને એવા ભાવથી મળું છું. એટલે રામમાં અને કૃષ્ણમાં આટલો ફરક છે. રામ છે ને
એ બીજું જે હોય તે હોય, પણ બહુ મુત્સદ્દી પુરુષ તરીકે બહુ નામ ના કહેવાય ને. કૃષ્ણ તો મુત્સદ્દી છે પાછા, વીર છે, યોદ્ધા છે, તત્વવેત્તા છે, સંગીતકાર છે, કલાકાર છે, બધું છે, પણ સાથે સાથે મુત્સદ્દીય છે. જે જેવા ભાવથી મળે હું એને એવા ભાવથી હું શિશુપાળને શિશુપાળ જેવો થઈને મળું છું. સહન શક્તિની હદ હોય, 1 ગાળ 2 ગાળ 3 ગાળ. આપણે બધા પાકિસ્તાનને વિરોધ પત્ર મોકલી દેવાનો, ખબરદાર જો હવે કંઈ કર્યું તો, પણ હવે કેટલા મોકલશો, હવે હદ થઈ. હવે કરશું તો કરશો શું? ના કે હવે અમે સહન નહીં કરીએ, પણ તો અત્યાર સુધી તો કરતા આવ્યા છો, હવે શું કરશો? પછી 15-20 મિનિટ વીતી ગઈ ને બાજુમાં બેઠેલા અને ઝીણું કપડું પહેરેલું, અને મારા પૂર્વજો શિક્ષક હતા, એટલે મને પેલી ચૂંટલી ખણવાની જરા, એમની જાંગ ઉપર એવી ઝીણી જોરથી ચૂંટલી ખણીને એક વેંત કૂદ્યા. મને કે આ શું કરો છો? મેં કહ્યું આત્માને ચૂંટલી હોય જ નહીં, આ તો બધા શરીરના ધર્મો છે, આ તો બધા શરીરના ધર્મો છે, આત્માને ચૂંટલી જેવી કોઈ વસ્તુ જ ના હોય. આમ લાલ ચોળ થઈ ગયેલું. મેં પાપ કર્યું અને ના કર્યું હોત તો કદાચ થોડાક નરકમાં જવું પડે, એની ખોડ તો મારે ભૂલવાવી કે નહીં? એક તો ઓખલી પીવે છે અને પછી પાછી ભૂલ સ્વીકાર કરો, એના કરતા સામાન્ય માણસ સારો. કે બાપજી નથી છૂટતી, શું કરું, આ વ્યસન વળગ્યું છે, તે સામાન્ય માણસ સારો. હવે આ તો કહે છે આત્મા તો ઓખલી પીતો જ નથી ને આપણા ઉપર પાછા ફૂંફાડા મારે છે. આપણી એક ભૂલ થઈ ગઈ, અને ભૂલ થઈ ગઈ શું કે માણસમાં આપણે ભગવાનના દર્શન કર્યા. સાચી વાત તો એ હતી કે આપણે જ્યારે માણસની અંદર જે ભગવાનની દ્રષ્ટિ કહેવામાં આવી, એ વિશ્વ દ્રષ્ટિએ કહેવામાં આવી, અણુ માત્રમાં, જંતુ માત્રમાં, કારણ કે સર્વવ્યાપક છે, સર્વવ્યાપક છે. અને એ રીતે તમે આખી સૃષ્ટિમાં સર્વમ વાસુદેવ મિતિ સ મહાત્મા સુદુર્લભ, તમને આખી સૃષ્ટિમાં ઈશ્વરના દર્શન થતા હોય તો બરાબર છે, પણ એક ખાસ શરીર વિશેષમાં જ તમને ભગવાન દેખાતો હોય અને બીજા શરીરોમાં ના દેખાતો હોય ને એ શરીર ઉપર જ તમારું આકર્ષણ હોય, ત્યારે એ થઈ ગઈ વ્યક્તિ પૂજા. હમણાં જેમ હરિભાઈએ કહ્યું એમ, પછી તમે એક વ્યક્તિની પાછળ દોડો છો, અને એના કારણે ભારતે પ્રશ્નો ઉભા કર્યા. અહીંયા બુદ્ધ થયા, મહાવીર થયા, નાનક થયા, કબીર થયા, એમની પાછળ દોડનારો વર્ગ થયો, પણ એમના સિદ્ધાંતો પાછળ દોડનારો વર્ગ ના થયો. સિદ્ધાંતોની પાછળ દોડવું અને વ્યક્તિની પાછળ દોડવું એ બેયમાં બહુ મોટું અંતર છે. અમને મહાવીર વાલા છે તો મહાવીરના સિદ્ધાંતો વાલા હશે ને તો તરત ઢીલા થઈ જાય કે હું એ તો હવે જે થતું હોય એ થાય. અમને ફલાણા વાલા છે તો બરાબર છે, પછી એમના સિદ્ધાંતો પ્રમાણે ચાલવું હશે ને. આપણે વ્યક્તિની પાછળ દોડનારી પ્રજા છીએ, અને એટલે ગાંધીજીની પાછળ દોડીએ, ગાંડા થઈને દોડીએ, પણ ગાંધીજી જાય એટલે વળી પાછા જોઈએ કે હવે કોના પાછળ દોડશું. એટલે ત્યાં સુધી એકાદ બીજો કોઈ તૈયાર થઈ ગયો, રાજકીય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, ફલાણા ક્ષેત્રે. અને મારો તો અનુભવ છે, જેને જેટલા વધારે ઉઠા ભણાવતા આવડે એટલા જ લોકોને આંધળા થઈને દોડતો કરાવી દેતો હોય છે, જાણે કે ઉઠા ભણાવવાનો એક ધંધો જ થઈ ગયો હોય. હું સુપરમેન નથી, કોઈ સુપરમેન નથી. મેં ઘણા માણસોના જીવન ચરિત્રોનું અધ્યયન કર્યું છે નજીકથી. એકે એક માણસની અંદર માનવીય કમજોરી હોય છે. માનવીય કમજોરીથી કોઈ શરીર મુક્ત નથી હોતું, પણ જ્યાં તમે કોઈ વ્યક્તિને સુપરમેન ગણી લીધો, પછી આપણે એમ કહીએ કે ફલાણાને તો ક્રોધ ચડ્યો તો, કે એમને ક્રોધ ચડે જ નહીં. એમને અરે ચડ્યો તો, અને ચડે એટલે એમાં કંઈ ઘૃણા કરવા જેવું નથી, એ માણસ છે. પણ આપણે માણસને સુપરમેન બનાવી દઈએ અને પછી એમ માની લઈએ કે એને કામ ના ચડે, ક્રોધ ના ચડે, ફલાણું ના ચડે, ફલાણું ના ચડે. મંદિરની મૂર્તિ કેમ પૂજાય છે ખબર છે? કે બોલતી નથી એટલે. જો મંદિરની મૂર્તિ બોલવા લાગે ને તો કાલે પૂજા બંધ થઈ જાય. આમ બેઠી છે એટલે જેને જે આવીને જે રીતે આમ જોવા હોય એ રીતે જુએ, પણ જો એમ બોલતી થઈ જાય કે ભાઈ આવો આવો અહીં બેસો, એટલે તરત જ મગનભાઈ કહે એમને કહ્યું મને ના કહ્યું ને, તરત જ મગનભાઈ બીજા દિવસે આવતા બંધ થઈ જાય. પણ એ કોઈને કશું બોલતી નથી, એટલા માટે એની પૂજા થાય છે. આ રીતે આપણે એક વ્યક્તિ પૂજા ઊભી કરી. કબીરનો એક દોહરો કહું છું, જો તમને પચે અને જો સમજમાં આવે તો તમારી ગૂંચો ઉકલી જશે. ગૂંચો એટલા માટે છે, મારે ત્યાં હમણાં 15 દિવસ પહેલા આવડા છોકરા બધા આવેલા, પ્રાથમિક શાળાના 50 છોકરા હશે, બેસાડ્યા. મેં કહ્યું એક છોકરાને પૂછ્યું તારા ભગવાનનું નામ શું? કે ખોડિયાર માં.
બીજા છોકરાને પૂછ્યું તારા ભગવાનનું નામ શું? કે મહાદેવ. ત્રીજાને પૂછ્યું કે રામદેવ પીર. તમને નવી લાગશે, મેં 15 છોકરાઓને પૂછ્યું, એમાંથી 13 ભગવાન નીકળ્યા. 2 જ મળતા આવ્યા, બાકી 15 માંથી 13 ભગવાન નીકળ્યા. આ બાળકો છે. અને આ જ સ્થિતિ વૃદ્ધોની છે. 60-70 વર્ષનો વૃદ્ધ આવીને પૂછે છે કે મહારાજ કયા ભગવાનની ભજન કરવું, હવે કયા ભગવાનનો મંત્ર લેવો? તો 70 વર્ષ સુધી તે કર્યું શું? ભગવાન જ બદલ બદલ કર્યા. અને એને જો ભગવાન બદલ બદલ કર્યા હોય તો એમાં એનો દોષ નથી. જે વાતાવરણ મળ્યું છે એ એવું જ મળ્યું છે. જેટલા આવે એટલા કે અરે એ ભગવાન તો જૂના થઈ ગયા, હવે એ સરપંચ, અત્યારે જે હાલ સરપંચ હોય એની સહી ચાલે, એટલે એને પડતા મૂકો ને આ ભગવાનને ભજો. ત્યાં સુધી તો નવા નવા નીકળી જાય છે. કબીરે એક સરસ દોહો બનાવ્યો અને દોહાની અંદર સ્પષ્ટતા કરી દીધી, સાહબ સબકા બાપ હૈ, સાહબ सबका बाप है, बेटा किसी का नाई, बेटा हो के अवतरे સો તો સાહબ નાહી. ક્લિયર, ચોખ્ખું થઈ ગયું. અને આ તમારા શાસ્ત્રમાં છે. યોગ સૂત્ર જોજો, સતુ પૂર્વેશામ અપી ગુરુ કાલે નાનવચ્છેદાત. એ પરમેશ્વર જે છે એ તો પૂર્વમાં જે મહાપુરુષો થયા એનોય ગુરુ છે. કાલે નાનવચ્છેદાત. કોઈ કાળ એવો નતો જ્યારે એ ન હોય. પેલા હતા કે આ કાળમાં નતા ને આ કાળમાં થયા, પણ પેલું જે બ્રહ્મ છે, આપણું જે ઉપનિષદનું મૂળ તત્વ છે, કાલે નાનવચ્છેદાત, એવું એ તમારા યોગ સૂત્રની જ વ્યાખ્યા છે. પણ એ વ્યાખ્યા ગડબડ થઈ ગઈ. અને પછી તો એમાંય મુશ્કેલી એ થઈ કે જૈનોના 24 તીર્થંકરો આવી ગયા, આપણો એક કલ્કી અવતાર બાકી રહી ગયો. જો એ આવી ગયો હોત ને તો એનો નિકાલ આવત. હવે જે આવ્યો એ કે હું કલ્કી અવતાર છું, પેલો કે હું એ કલ્કી અવતાર છું, પેલો કે હું એ કલ્કી અવતાર છું. બધા જે, કારણ કે પેલું બાકી રહી ગયું ને, પ્રજા એમાંથી ગૂંચવાઈ ગઈ. મારી આપને આટલી જ વાત કહેવાની છે. એક પરમેશ્વર, પછી તમે એની મૂર્તિ રૂપમાં, પ્રતીક રૂપમાં, ભલે ગમે તે, શિવ, શક્તિ, અંબાજી, ફલાણું ફલાણું, પણ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંત તો હેમનું હેમ હોય, એકમ સત વિપ્રા બહુધા વદંતી. આ આપણા ઉપનિષદનો સિદ્ધાંત છે. આપણે ઉપરની વસ્તુઓને માનીએ છીએ, પણ ઉપરની વસ્તુઓ છે એનો મૂલાધાર તો એક છે. પાંદડા ના પકડો, ભલા થાઓ. અમે પાંદડા છીએ, અમે પાંદડા છીએ, અમને ના પકડશો. કેટલાક લોકો આવીને મને કે મહારાજ તમારો ફોટો આપો ને. મારા ફોટોને તું શું કરીશ? કે ના ના પૂજામાં મૂકીશ. અરે ત્યારે તું મને સમજી જ નથી શક્યો. અને એની પૂજામાં જઈને જોઉં તો કઈ મ્યુઝિયમ ભેગું કર્યું હોય. આને તો પૂજાનું સ્થાન કહેવું કે આને એક નાનું મોટું મ્યુઝિયમ કહેવું, 2 માળ 3 માળ અડધું બધું. જેને આ પેલા મહાત્મા આવ્યા હતા, આ મૂકી ગયા. અને અમારે સાધુઓ એવા ને, જે જાય પોતાનો ફોટો આપતા જાય, પાછા વગર માગે આપતા જાય, વગર માગે આપતા જાય. અને લોકો બધા ભેગા કરતા જાય, પછી ચાંદલા કરતા જાય, એ ચાંદલા કરતા જાય. આ શું માંડ્યું? તમારા મા બાપના ફોટો રાખો ને ચાંદલા કરો ને. જેણે તમને જન્મ આપ્યો, જેણે સંસ્કાર આપ્યા, જેણે મિલકત આપી, જેણે જીવનની લાઈન આપી, એ ફોટાને એ માને તો કોઈ દાડો ચાંદલો કરતો નથી, એ બાપને તો કોઈ દાડો ચાંદલો કરતો નથી. અને તું મારો ફોટો ખોડે છે? હું કોઈને મારો ફોટો આપતો નથી અને હું એનો વિરોધી છું. તમે એક ભગવાનનો ફોટો રાખો, તમારી આખી વૃત્તિઓને એક કેન્દ્રિત કરો, વૃત્તિઓને મૂંચવાડામાં વહેંચી ના નાખો. હું નકોડાજી ગયેલો, જૈનોનું તીર્થધામ, સાથે જૈનો હતા, ગયા, બહુ મજા આવી, આનંદ થયો. પણ દર્શન કરતા કરતા નીકળ્યા તો એક દિવાલમાં એક કાળી મૂર્તિ અને એક જૈન સજ્જન આમ ખભા ઉપર ખેસ નાખેલો અને એને ચાંદલા કરે. તો મને વહેમ પડ્યો કે આના હાથમાં હથિયાર છે, મૂર્તિના હાથમાં. આ જરૂર અમારી મૂર્તિ હોવી જોઈએ. તો મેં પેલાને પૂછ્યું, મેં કહું આ કયા ભગવાન છે? એ કોણ સે ભગવાન હે? કે પતો કોઈ નહીં હે, ખબર નથી કયા ભગવાન છે. અરે ખબર નથી ને ચાંદલા કરે રાખે છે? કા કરે રાખવાના, જે આવે એને ચાંદલા. સિયા રામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાણી. આ વાતને સમજવા જેવી છે. આમાં ફલિતાર્થ શું છે કે તમે બધાને નમસ્કાર કરો, પણ એકવાર તમારો રામ તો નક્કી કરો. જો તમારો તુલસીદાસનો રામ તો નક્કી હતો એટલે એને બધે રામ જ રામ દેખાતા હતા, પણ તમારો તો રામ હજુ નક્કી જ નથી. 70 વર્ષે ફાંફા મારે છે કયા ભગવાનને, અને 6 મહિને ફોટા બદલે રાખે છે પાછા. 6 મહિના થાય એટલે વળી મંદિરો બદલે રાખે છે. અને એના મૂળમાં છે વ્યક્તિ પૂજા. મારી વાતને જો આપ સ્વીકાર કરી શકો તો આટલી જ વાત. કોઈ સંત તરીકે કોઈનો ફોટો રાખો, ગુરુ તરીકે રાખો, કોઈ શિવાજી જેવા વીર પુરુષનો ફોટો રાખો,
પણ કોઈ વ્યક્તિનો ભગવાન તરીકે ફોટો ના રાખો. અને કોઈ વ્યક્તિનો જો ભગવાન તરીકે ફોટો તમે રાખશો તો તમે ગૂંચવાઈ જશો. એ વ્યક્તિ પૂજા છે. છેલ્લી વાત કહી દઉં, અને એ છે જનૂન. હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ એ ભારતની પેદાશ છે. અને ત્રણેય ધર્મ જનૂન મુક્ત છે. ત્રણેય જનૂન મુક્ત, એટલે તો સાથે રહી શક્યા, એટલે તો સાથે રહી શકીએ છીએ. પરદેશમાં જજો, કેથોલિકોના મોહલ્લા જુદા, પ્રોટેસ્ટન્ટોના મોહલ્લા જુદા. અમેરિકા ક્યાંથી ઉત્પન્ન થયું? ધાર્મિક ઝઘડામાંથી થયું. ભારતના તો બહુ મોટા અહોભાગ્ય છે કે અહીંયા આટલા બધા સંપ્રદાયો હોવા છતાં પણ કોઈ બહુ ભયંકર યુદ્ધો નથી થયા. યુરોપની ધરતી ઉપર 3000 ધર્મયુદ્ધો થયા. ધર્મયુદ્ધો, ક્રુઝેડો 3000, અને લાખો માણસોની કતલ કરવામાં આવી. હું એકવાર 2 વાર ઇટાલી ગયો અને વેટિકન ચર્ચ જોવા ગયો. વેટિકન ચર્ચમાં કલાની લોબી છે, અદ્ભુત લોબી છે. માઇકલ એન્જેલો અને ત્યાંના જે કલાકારો થયા એમણે છીણી અને કલમ 2 ચલાવ્યા છે. છીણીના દ્વારા સ્ટેચ્યુ બનાવ્યા છે અને પીંછીના દ્વારા ચિત્રો દોર્યા છે. એવું કહેવાય છે કે ચિત્રો દોરતા દોરતા આંધળો થઈ ગયેલો. અદ્ભુત કલા છે, ગર્વ ઉતરી જાય એવી કલા. અજંટા ઇલોરાને ભૂલી જાય એવી કલા છે. પણ એમાં જોતા 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 એક ભાગ એવો આવ્યો કે જોઈને આપણને એમ ત્રાસ છૂટી જાય. પેલા બીજા ધર્મના લોકોને પકડેલા છે અને ધર્મગુરુના સામે એને ઊભા કર્યા છે, હાથ બાંધેલા છે, કાનમાં ખીલા મારે છે, આંખો ફોડે છે, નખ ખેંચે છે, ચામડું ઉતેડે છે, એને રીબાઈ રીબાઈને મારે છે. એને ગોળીએ મારો તો સારો, 1 મિનિટમાં પાર આવી જાય, પણ એને ત્રાસ આપી આપીને મારવામાં આવે છે. કેમ? કારણ કે બીજા ધર્મને માને છે એટલા માટે. અને બીજો ધર્મ ખોટો છે, સાચો ધર્મ મારો જ છે. અને મારો ધર્મ 100% સાચો છે અને બીજાનો ધર્મ 100% ખોટો છે. એટલે એ ધર્મને પાળનારને તો જેટલા રીબાઈ રીબાઈને મારો તો એટલા જ શેતાનો ઓછા થશે, કાફરો ઓછા થશે, વિરોધીઓ ઓછા થશે. આમાંથી ધર્મ જનૂન આવ્યું. મારે એકવાર ક્રિશ્ચિયન કોલેજમાં જવાનું થયેલું, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. અને ત્યાંના જે પાદરી હતા, પ્રિન્સિપાલ, એને મેં કહ્યું હું તમને એક નવી વાત કહીશ. મને કે શું? મેં પ્રવચનમાં કહીશ. મેં કહ્યું જો અમે હિન્દુઓ, અમારામાં 1000 દોષો છે, ને દોષો ના હોત તો અમારી દુર્દશા ના થઈ હોત. પણ એક મોટો ગુણ છે, જો તમારે ગ્રહણ કરવો હોય તો કરો. મને કે કયો મોટો ગુણ છે? મેં કહ્યું તમે જીસસને ખીલા માર્યા. અમે કોઈને ખીલા નથી માર્યા. માર્યા છે? અમારો ચારવાક નાસ્તિક છે, પણ અમે એને ઋષિ તરીકે માન્યતા આપી. ચારવાકના પ્રત્યે પણ તિરસ્કાર નથી. બૃહસ્પતિ નાસ્તિકોના ગુરુ છે, પણ અમે સ્વસ્તિનો બૃહસ્પતિર દધાતુ, અમે બૃહસ્પતિને પણ વંદના કરીએ છીએ. અમારે ત્યાં જુદી જુદી માન્યતા વાળા થયા, વેદોની નિંદા કરનારા થયા, ગાળો દેનારા થયા. અમે કોઈને કાંકરી ઉપાડીને નથી મારી. કેમ? કારણ કે અમે ધર્મને બુદ્ધિના ક્ષેત્રમાં લઈ આવ્યા. તમે એને બુદ્ધિના ક્ષેત્રથી બહાર રાખ્યું. અમે કહ્યું પ્રશ્ન પૂછવાનો બધાને અધિકાર છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો ધર્મ જિજ્ઞાસા. તમને પ્રશ્ન પૂછવાની છૂટ છે. હું જવાબ ના આપી શકું તો એ મારી કમજોરી છે, ધર્મની કમજોરી નથી. બીજો આપશે, ત્રીજો આપશે, મારે સ્વીકાર કરવો જોઈએ કે મારી પાસે જવાબ નથી. પણ અમે પ્રશ્ન પૂછવાની છૂટ આપી અને છૂટના કારણે આટલા બધા સંપ્રદાયો, પંથો આ દેશમાં રહ્યા, પણ ખાસ કોઈ અંદર અંદર મોટા ઝઘડાઓ ના કર્યા. એક બાજુ જીનાલય હોય, એક બાજુ શિવાલય હોય. જૈનના ઘરમાં વૈષ્ણવની દીકરી હોય, વૈષ્ણવના ઘરમાં જૈનની દીકરી હોય. વૈષ્ણવના ઘરમાં સ્વામિનારાયણની દીકરી હોય, સ્વામિનારાયણના ઘરમાં વૈષ્ણવની દીકરી હોય. અને પેલી જય સ્વામિનારાયણ બોલતી હોય, પેલો જય શ્રી કૃષ્ણ બોલતો હોય. અમારા શિંગડા લડતા નથી. એનું એક જ કારણ છે, અમે બચપણથી જ છોકરાને ગળથુથીમાં શીખવાડીએ છીએ, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી. અને જૈનોમાં એક બહુ ઊંચી કક્ષાના સૂફી થયા, પારસનાથ કહે કોઈ બ્રહ્મ, સકલ બ્રહ્મ સ્વયં એવરી, રામ કહે રહીમ કહે. બહુ સુંદર એના ભજનો છે, બહુ ફક્કડ. પણ જૈનો એને ઓળખી ન શક્યા. જૈનો એને ઓળખી ન શક્યા, પછી હવે ઓળખી શક્યા. આ અમારે ત્યાં ઉપનિષદોથી માંડીને લૌકિક ભજનોની અંદર આ એકતા મૂકેલી છે. એના કારણે અમારામાં જનૂન નથી. અમે ધર્મનો પ્રચાર કરીએ છીએ. અહીંથી બૌદ્ધ સાધુઓ નીકળ્યા, પર્વતો પાર કરીને તિબેટ ગયા, ચાઇના ગયા, મંગોલિયા ગયા, ત્યાંથી કોરિયા ગયા અને જાપાન ગયા. અડધી દુનિયામાં ફરી વળ્યા, પણ માત્ર પુસ્તકો લઈને ગયા, તલવાર લઈને નહીં. તલવાર લઈને નહીં, માત્ર મસ્તિષ્ક લઈને ગયા, વિચારો લઈને ગયા. એટલે
અમારે ત્યાં ધર્મ જનૂન નથી. મને કે બિલકુલ સાચી વાત છે, અને અમે તો જીસસને માનીએ છીએ. મારા આશ્રમમાં મેં જીસસનું ચિત્ર પણ રાખેલું છે, તમે આવજો. હું કાશીમાં રહું, રોજ સાંજ થાય અને ગંગા કિનારે બેસવા જઈએ, પાટ ઉપર બેસીએ, પંડ્યાઓના પાટ ઉપર. એક મૌલવી આવે, બહુ ભલો માણસ, બહુ સારો માણસ, અગમ નિગમની વાતો થાય, બધા જાત જાતના ભેગા થાય. આવી ચર્ચા કરજો, કરતા જશો તમે ખુલ્લા મનથી. પછી વાતમાં વાત નીકળી. મને કે હમારે में और तुम्हारे में क्या फर्क है? મેં કહ્યું ફરક ये है કે તમે મારી સભામાં ચાલો, 10,000 હિન્દુઓ બેઠા હશે અને હું 10,000 હિન્દુઓને કહું ગીતા સાચી છે, કુરાન પણ સાચું છે, કુરાનમાં પણ ઘણી સાચી વાતો છે. મારા શ્રોતાઓ શાંતિથી મારી વાતને સાંભળશે અને તમારી સભામાં તમે બોલી જોજો કે કુરાન સાચું છે, એવી ગીતા પણ સાચી છે. મને કે પગ ખેંચીને મને નીચે જ નાખે. આ જ ફરક છે. અમારે ત્યાં ગીતામાં લખ્યું, યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિત મેવવા તત્ દેવાવ ગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. અર્જુન, જ્યાં કોઈ વિભૂતિ દેખાય એ મારી જ વિભૂતિ છે, તું એને પગે લાગજે. એટલે અમે સાંઈ બાબાને પગે લાગીએ ને બીજાને પગે લાગીએ, સિયારામમય સમજીને. પણ મુશ્કેલી આ થઈ કે અમે જનૂન વિનાના થયા અને એનો લાભ જનૂની પ્રજાએ ગેરલાભ ઉઠાવ્યો. તમારો ગુણ તમારા માટે દોષ બની ગયો, તમારી અહિંસા તમારી દુશ્મન બની ગઈ. હું અહિંસાવાદી છું, પણ એવો અહિંસાવાદી છું કે જેમાં પાશેર અહિંસા અને એક મણ શૌર્ય, એક મણ પરાક્રમ હોય તો પાશેર અહિંસા. હવે મણ અહિંસા છે ને નવટાકે શૌર્ય નથી, પરાક્રમ નથી, તો તાળીઓ જ પાડવાની પછી ભલા થજો. એનું નામ અહિંસા નથી. તમારા પાસે મણ પરાક્રમ હોય અને પરાક્રમ હોય તો તમારી અહિંસા પેલા હિંસકોના હૃદય કાળજા ફફડાવી નાખે એવી અહિંસા હોવી જોઈએ. એવી અહિંસા નહીં તમારા કાળજા ફફડ્યા કરે, કબૂતરની માફક તમે ગભરાયા કરો. આ ફ્લેટમાં હમણાં આવીને કોઈ બારણું તોડીને અંદર પેસી જશે તો શું કરશું? એવી નહીં. પેલાને ભય લાગે કે જો હું ત્યાં જઈશ તો સાબુત નહીં આવું. એટલે મેં સવારે કહ્યું હતું ને અત્યારે કહું છું, આવો આપણે ભગવદ્ ગીતાની અહિંસાને સમજીએ. ભગવદ્ ગીતાની અહિંસા એ છે, અર્જુન આતતાઈ છે અને આતતાઈન માયાંતમ હન્યા દેવા વિચારેન. હડકાયા કૂતરા ઉપર દયા ના હોય. કોઈનો એકલવાયો છોકરો કરડશે તો મારી નાખશે, હડકવા હાલી હાલીને મરી જશે. જે નિર્દોષ છે એના ઉપર દયા હોય, જે નિર્દોષ છે એના ઉપર હોય. જે દોષ કરવા જ નીકળ્યા છે, જે પાપ કરવા જ નીકળ્યા છે એના ઉપર, અસુરો ઉપર દયા ના હોય. વિશ્વામિત્ર એટલા માટે રામ અને લક્ષ્મણને લઈ જાય, અસુરો વધી ગયા છે. અને રામને લક્ષ્મણ થાકે તો વિશ્વામિત્ર પોતે તીર ચલાવે. વિશ્વામિત્ર ધનુર્વેદના આચાર્ય છે. જો આ વાત આપણે સમય રહેતા નહીં સમજી શકીએ તો કદાચ આપણે આપણા જ સદગુણોના દ્વારા એના દુર્ભાગી બની જઈશું. તો સજ્જનો, આજે ગલિયાકોટ વાળાની સ્મૃતિમાં એક પ્રવચનનું આયોજન. ગલિયાકોટ વાળા પરિવાર સાથે મારે કોઈ પરિચય નહીં, પણ કાનુભાઈનો ફોન આવ્યો અને કાનુભાઈ સાથે મારે થોડો પરિચય. અને આ વ્યક્તિને જિંદગીમાં કેટલાક જે ઉત્તમ વ્યક્તિઓ મળ્યા એમાંનો આ એક વ્યક્તિ. અને ઉત્તમ વ્યક્તિઓ કદી ભૂલાય નહીં. ભૂલી જુઓ, તમારી ઈચ્છા હોય તો કરો પ્રયત્ન, ભૂલી જુઓ. અને એમના ફોન સાથે જ મેં નામ નહોતી દીધું. મેં કહ્યું ભલે હું આવીશ. મને દુઃખ એ છે કે આજે એમના મિત્રની આ પુણ્યતિથિની તિથિના પ્રસંગે કાનુભાઈ હાજર નથી રહી શક્યા. કારણ એમની પુણ્યતિથિ થઈ ગઈ, વિદાય થઈ ગયા. પણ મને એ પણ આનંદ છે કે હું યોગ્ય જગ્યાએ આવ્યો છું, ખોટી જગ્યાએ નથી આવ્યો. એક તો આ આશ્રમ, વર્ષોથી મુંબઈમાં પલાઠી વાળીને બેઠેલી આ સંસ્થા, વિવિધલક્ષી સંસ્થા, સમાજલક્ષી, ધર્મલક્ષી, અધ્યાત્મલક્ષી સંસ્થા, અને એ સંસ્થાના કાર્યકર્તાઓ આખી મુંબઈની અંદર એક ધાર્મિક ચેતના, એક ધાર્મિક જાગૃતિ, વિવિધ વક્તાઓ, વિવિધ દૃષ્ટિકોણ, અને એના દ્વારા, સ્ટેજના દ્વારા પ્રજાના બૌદ્ધિક વિકાસ અને હાર્દિક વિકાસનો પાયો નાખવાની પ્રવૃત્તિ બહુ મોટું કામ કરી રહી છે. એટલે એક તો આ જગ્યા છે, એના માટે મને ખૂબ માન છે. અને જે પરિવારમાં આવ્યો એમના થોડાક સંપર્કથી મને ખ્યાલ આવ્યો કે સાત્વિક પરિવાર છે. ખરેખર પોતાની પિતાની સ્મૃતિમાં, પુણ્ય સ્મૃતિમાં આ પ્રકારનું આયોજન કરવું, આ નવા પ્રકારની શ્રાદ્ધની પ્રક્રિયા છે. પહેલા જે શ્રાદ્ધનું રૂપ હતું એ આ બદલાયેલું શ્રાદ્ધનું રૂપ છે. પહેલાનું શ્રાદ્ધ કદાચ હવે શક્ય નથી. કાગડા ક્યાંથી લાવવા, નળિયા ક્યાંથી લાવવા, કાગવાસ નાખવી ક્યાંથી? આ બદલાયેલું રૂપ છે. વર્ષમાં એકવાર પોતાના દિવંગત પુણ્યાત્માને યાદ કરી એની સ્મૃતિમાં જ્ઞાનની પરબ મંડાવવી અને સમાજની અંદર ધાર્મિક ચેતના
સાચી ધાર્મિક ચેતના જગાડવી એ પણ શ્રાદ્ધનો જ પ્રકાર છે. એટલે મને આનંદ થયો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું મારો ધર્મ આડંબરથી મુક્ત થાય, પ્રજા આડંબરથી મુક્ત થાય, વ્યક્તિ પૂજાથી મુક્ત થાય અને જનૂનથી મુક્ત થાય. પણ જનૂનથી મુક્ત થઈને નમાલી ન બને, નમાલી ન બને. શૌર્ય તો હોવું જ જોઈએ. શૌર્ય અલગ. રામ પરાક્રમી છે, લક્ષ્મણ, હમણાં પેલું રામાયણ આવે છે જોયું, લક્ષ્મણ પરાક્રમી છે, મહાવીર પરાક્રમી છે. એટલે તો વીર નહીં મહાવીર છે. એટલે પરાક્રમ હોવું જોઈએ. જ્યાં તમે સત્ય અને અસત્યનો, ન્યાય અને અન્યાયનો, નિર્દોષ અને સદોષનો ભેદ કરી શકો, નિર્દોષને બચાવવાનો એ તમે ભેદ કરી શકો, પણ નમાલાપણું ના આવે. હું પરમેશ્વરને ફરી ફરીને પ્રાર્થના કરું, આવો આપણે જાગીએ, આપણે આ ભાવ સુધારીએ, આવનારા આપણા બાળકોના માટેની પરિસ્થિતિ સુધારીએ. ઇઝરાયલમાં રહેનારને એ ચિંતા નથી કે અમે કાલે અમારું શું થશે. બ્રિટન વાળાને ચિંતા નથી, અમેરિકા વાળાને ચિંતા નથી, જાપાન વાળાને ચિંતા નથી. આપણને ચિંતા છે. દરિયાપુર ખાલી થઈ ગયું, કાલુપુર ખાલી થઈ ગયું. 10-10 લાખના મકાન લાખમાં વેચીને લોકો પોતાના દેશમાં નિરાશ્રિત થઈને નીકળી ગયા. હવે ક્યાં જવું? એ ચિંતાથી મુક્ત થવું હોય તો આપણે વાસ્તવવાદી બનીએ અને વાસ્તવવાદને સ્વીકારીએ. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. આપણે આજના પ્રોગ્રામમાં એક માણસોએ 3 પ્રશ્નો લખ્યા છે. આપના આજના વિષય મુજબ જે વ્યક્તિમાં આડંબર, વ્યક્તિ પૂજા અને જનૂન ત્રણેયનો સુમેળ હોય તેવી વ્યક્તિને આપ કઈ કક્ષામાં મૂકો છો? આ ત્રણેયનો સુમેળ નહીં, અભાવ. સુમેળ નહીં, અભાવ. વર્ષોથી ચાલતા આવતા ધર્મ અને અધર્મના યુદ્ધનો અંત લાવવાની ચાવી શું આપણા કોઈ જ સંત મહાપુરુષના હાથમાં નથી? આપણે શું ફરી કદી સુવર્ણકાળ નહીં જોઈ શકીએ? સુવર્ણકાળ શરત સાથે આવ્યો હતો અને એ શરતોનું પાલન જો ફરીથી કરવામાં આવે તો તમે સુવર્ણકાળ જરૂર જોઈ શકો. પણ શરતો જુદી હોય, પરેજી જુદી હોય અને આપણે પરેજી ના પાડતા હોઈએ તો તમે સુવર્ણકાળ ના જોઈ શકો. સુવર્ણકાળ જોવો હોય તો આપણે ઋષિ યુગમાં જવું પડશે, ઉપનિષદ યુગમાં જવું પડશે અને ઉપનિષદ પાસેથી પ્રેરણા લેવી પડશે. આજના અશાંતિ ભર્યા વાતાવરણમાં લોકોને આપનો શું સંદેશ છે? શાંતિ ભીખ માગવાથી નથી આવતી, શાંતિ પરાક્રમથી આવતી હોય છે. તમે એક માણસ પરાક્રમી બનો. તમે પરાક્રમી હશો તો તમારી શાંતિ તમારી ચારે તરફ આંટા મારતી હશે. ચકલાને શાંતિ નથી હોતી, કબૂતરને શાંતિ નથી હોતી. એક તાલી પાડો એટલે કબૂતર ખડરડીને ઉડી જતા હોય છે. શાંતિ સિંહોને હોય છે. એટલે તમે સિંહો બનો. પરમાત્મા જ પ્રકૃતિના સર્જક તથા કરતા હરતા છે એમ ગીતાજીમાં કહ્યું છે. જો પરમાત્મા જ કરતા હરતા હોય તો કોઈને હાથે સત્કર્મ તથા કોઈને હાથે દુષ્કર્મ શા માટે થાય છે? આમ કેમ? શું બંને કર્મો પરમાત્મા જ કરાવે છે? ના. આપણે ત્યાં જીવને કર્મ કરવામાં સ્વતંત્રતા આપેલી છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પ્રકૃતિના સર્જક પરમેશ્વર નથી. પ્રકૃતિ સ્વયંભૂ છે. પ્રકૃતિ સ્વયંભૂ છે. એટલે પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી. ઉભાવપી અનાદિ વિદ્ધિ. આ બંને અનાદિ તત્વો છે અને પરમેશ્વર દ્રષ્ટા છે, એ સાક્ષી છે. એ સ્વયં કોઈની પાસે કશું કરાવતો નથી. હા, પ્રેરણા આપે. તમે જો પ્રાર્થના કરો તો તમને માર્ગદર્શન આપે. કર્મ પણ પરમાત્માની પ્રેરણાથી જ થાય છે એમ શાસ્ત્રકારોનું મંતવ્ય છે. તો પછી પરમાત્માએ સત્કર્મની પ્રેરણા કેમ ના આપી? શા માટે મનુષ્યો દ્વારા દુષ્કર્મ થવા દીધા? આનો જવાબ પહેલી વાતમાં આવી ગયો છે. પરમાત્મા માત્ર પ્રાર્થના કરનાર માટે પ્રેરક છે. રામ ઝરૂખે બેઠ કે સબકા મુજરા લેત, જૈસી જાકી ચાકરી વૈસા વાકો. 5 ઇન્દ્રિયોનું સર્જન પરમાત્માએ કર્યું છે. તો પછી 5 ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાની શક્તિ શા માટે ના આપી? પહેલી વાત એ છે કે 5 ઇન્દ્રિયો સંબંધી બહુ મોટી ગેરસમજ છે. આ ઇન્દ્રિયો મિત્ર પણ છે અને શત્રુ પણ છે. મિત્ર પણ છે અને શત્રુ પણ છે. તમારી આંખ તમારી દુશ્મન નથી. દુશ્મન હોય તો આંધળા માણસોને પૂછી જુઓ કે એમની શું દશા છે. દુશ્મન ક્યારે બને છે? કે આંખ જ્યારે ખોટું કામ કરે છે ત્યારે. અને ખોટું કામ આંખના દ્વારા નથી થતું, મનના દ્વારા થાય છે, તમારા પોતાના દ્વારા. અને એ ના થાય એટલા માટે આ સત્સંગ છે, એટલા માટે ધર્મ છે, એટલા માટે નીતિ નિયમો છે, એટલા માટે મર્યાદામાં રહેવાનું છે.
પંચેન્દ્રિયો દ્વારા જ પુણ્ય પાપ થાય છે એમ જગત કહે છે. તો સત્ય તત્વ શું છે? પંચેન્દ્રિયો એ માધ્યમ છે, છેલ્લી કક્ષા ઇન્દ્રિયોની છે. પાપ પુણ્ય તો અંદરથી થાય છે, પંચેન્દ્રિયો માત્ર એનું નિમિત્ત બને છે. મંત્ર જાપની જીવનમાં શું અસર થાય છે? માનસિક મંત્ર કરતા કરતા વિચારોમાં મન ખોવાય તો શું તે જાપ નકામા વ્યર્થ ગણાય? ના, મંત્ર જાપની બહુ મોટી અસર છે. અને આ હું મારા પોતાના અનુભવથી કહું છું, વાંચેલું નથી કહેતો. એની બહુ મોટી અસર છે. ભાય કુભાય અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું. મન લાગે ના લાગે, અડધું લાગે, ગમે ત્યાં જાય, નામ જપ ચાલુ રાખવા, એમાંથી બહુ મોટી શક્તિ આવતી. કંટાળવું નહીં. આપણા ષડરીપુઓ આપણા મિત્ર કેવી રીતે બની શકે? જો મારું એક પુસ્તક છે, નાનું સરખું છે પણ વાંચવા જેવું છે. એનું નામ છે આવેગો અને લાગણીઓ. આવેગો અને લાગણીઓ. અત્યાર સુધી લગભગ બધાએ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ બધાને શત્રુ જ માન્યા છે. ખરેખર એ મિત્ર ઘણા છે અને શત્રુ ઓછા છે. એ મિત્ર ઘણા છે અને શત્રુ ઓછા છે. એક જ દાખલો તમને આપું કે કામ છે એ નિતાંત જો શત્રુ જ હોય તો દરેક મા બાપે ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે મારા ઘરમાં જે છોકરો પેદા થાય એ કામ શક્તિ વિનાનો થાય. બહુચરાજી મોકલી દેવાનો. કોઈને ગમે ખરું? કોઈને ગમે ખરું? અરે એ તો મિત્ર છે, એ તો ઉર્જા છે, એ તો મહાશક્તિ છે. એના દ્વારા તો રામ ને કૃષ્ણ ને મહાવીર ને બુદ્ધ પેદા થયા. એ ના હોય તો જીવન કેટલું મોટું ભયંકર થઈ જાય. એટલે શત્રુ છે એવું જ નહીં માની લેવાનું. શત્રુ ક્યારે છે? કે જ્યારે પાળ તોડવામાં આવે, જ્યારે રાવણ સીતાને હરી લાવે ત્યારે એ શત્રુ છે. બાકી રામ અને સીતા એ શત્રુ નથી, એ તો બંને એકબીજાના પૂરક છે. આપણા ષડરીપુઓ આપણા મિત્ર કેવી રીતે બની શકે? કહી દીધું. ઈશ્વર ઈચ્છા વિના પાંદડું ફરતું નથી, તો પછી આપણા ખરાબ કે સારા કર્મો માટે જવાબદાર કોણ? ઈશ્વર ઈચ્છા વિના પાંદડું નથી હાલતું, એ ભક્તોની માન્યતા છે. ભક્તો ભાવુક હોય છે અને એક વ્યક્તિ ભાવનાવશ જે નિયમ બનાવે એના વ્યક્તિગત જીવન માટે બરાબર છે, પણ જે સૈદ્ધાંતિક લક્ષ્ય છે એ છે કે ઈશ્વર તટસ્થ છે. ઈશ્વર પાંદડા હલાવતો નથી, ઈશ્વર તટસ્થ છે. એ જ વધારે યુક્ત છે. ઈશ્વર જે કરે તે સારા માટે, એ વાત સાચી. હા, ભક્ત માટે સાચી. તમે એક ભક્તિની એવી કક્ષાએ પહોંચ્યા હોવ કે તમારો રથ એને સોંપી દીધો હોય ત્યારે તમારા માટે આ વ્યક્તિગત સત્ય છે, સમૂહ સત્ય નથી. સમૂહ સત્ય અલગ છે અને વ્યક્તિનું સત્ય અલગ છે. શું આ જીવનમાં મોક્ષ મુક્તિ શક્ય છે? હા, શક્ય છે. જે દુઃખોને દૂર કરી શકાય, દુઃખો એ જ બંધન છે અને દુઃખોમાંથી છૂટવું એ મોક્ષ છે. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતા વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય.